જય હિન્દ મિત્રો, સાર્થ વિદ્યાપીઠમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે એક નવા ટોપિક સાથે મળીએ છે, જે તમારા સિલેબસની અંદર પ્રથમ વિભાગ છે, બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર કે અધ્યાપન શાસ્ત્ર. આનો જે વિભાગ છે, આ વિભાગની અંદર એક નાનકડો એવો 5 માર્ક્સનો ટોપિક છે, સમાવેશી શિક્ષણ અને CWSN બાળકો એટલે કે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો એના માટેનું શિક્ષણ. આની એક ચર્ચાઓ કરવાની છે. તો આ ચર્ચાઓ આજે આપણે થોડી જોઈએ કે ભાઈ સમાવેશી શિક્ષણ કોને કહેવાય, એની સંકલ્પના શું છે, બરાબર, એની શું જરૂરિયાત હતી, ઇતિહાસમાં સમાવેશી શિક્ષણનું શું મહત્વ હતું, હાલના તબક્કે સમાવેશી શિક્ષણ કઈ રીતે ચાલે છે, આની ચર્ચા કરશું. વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો છે, જેને CWSN બાળકો, ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ બાળકો છે, એના માટે ઇતિહાસની અંદર પહેલાના સમયની અંદર શું જોગવાઈઓ હતી, હાલમાં અત્યારે શું જોગવાઈઓ છે, અને કઈ રીતે એ બાળકોને શિક્ષણ આપવું જોઈએ, બરાબર, એની પેડાગોલોજી શું છે, આ બધી જ વસ્તુઓ લઈ અને આજે આપણે શીખવાનું છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે સમાવેશી શિક્ષણની. સમાવેશી શિક્ષણ એટલે શું મિત્રો? આ ઉપરાંત સાર્થ વિદ્યાપીઠ આપની સમક્ષ ગુજરાતીનો એક કોર્સ લઈને આવે છે, નર્મદ લાઈવ બેન્ચ. અત્યારે બેન્ચનું લોન્ચિંગ થઈ ચૂક્યું છે અને તમને સાર્થ વિદ્યાપીઠની એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ત્યાં તમને આ કોર્સ જોવા મળશે. માત્ર મિત્રો 699 રૂપિયા, 12 મહિનાની, 1 વર્ષની વેલિડિટી. અત્યારે તમે એક રિચાર્જ કરો છો ને તો પણ 699 માં નથી થતું, અને એ પણ 84 દિવસની વેલિડિટી સાથે હોય છે. આખા વર્ષનું જો ક્યાંય કોઈ તમને 699 નો રિચાર્જ આપે ને તો પણ તમે જોજો કે વિચારજો કે ભાઈ એના કરતા એ રિચાર્જની કિંમત છે એના કરતા પણ ઓછી કિંમતે તમને 12 મહિનાની એક લાઈવ બેન્ચ ગુજરાતી વિષયની આપવામાં આવે છે. તો મિત્રો આનો ભરપૂર પ્રમાણમાં લાભ લ્યો અને કોર્સને પરચેઝ કરો. તમને ઘણો બધો ફાયદો થશે આનાથી. અને આપણું જે નેટ પેલું ફાલતુમાં વપરાય છે ને રીલ્સ જોવામાં, એ આ જગ્યાએ વપરાશે તો તમને એનો ઘણો બધો બેનિફિટ થશે. આ ઉપરાંત બીજી એક બેન્ચ છે સાર્થ વિદ્યાપીઠ ઉપર, 0 to Hero, આખો ગણિતનો માસ્ટર કોર્સ છે મિત્રો. આની પણ તમે કિંમત જોશો તો એ જ પ્રમાણે છે, 666 3 મહિનાના, 888 6 મહિનાના, 12 મહિનાના 999. એટલે બહુ એકદમ નોમિનલ કિંમતે આપણને આ લોન્ચિંગ ઓફરનો લાભ છે અત્યારે. તો આપણે લાભ લઈએ, આપણા મિત્રોને પણ આનાથી માહિતગાર કરીએ અને એને પણ આ બધી વસ્તુઓ લેવા માટે જાણ કરીએ કે ભાઈ તમે આ લ્યો. આ સિવાય એકલવ્ય સુપર 100 આવો એક કોર્સ આપ્યો છે, જનરલ કોર્સ, બરાબર. તો આ જનરલ કોર્સની અંદર 1999 રૂપિયામાં, માત્ર 1999 રૂપિયામાં તમને બધા વિષયો મળી જશે, બરાબર. અને 6 મહિનાની વેલિડિટી, 1 વર્ષ માટે 2499 રૂપિયા. તમામ વિષયો મિત્રો આપને મળે છે. આગળના જે 2 કોર્સ જોઈએ પણ તમને એની અંદર ગુજરાતી ગણિત પણ મળશે, આ સિવાયના અન્ય વિષયો પણ મળશે. એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર જશો તો આ પ્રકારના સિમ્બોલ સાથે સાર્થ વિદ્યાપીઠની એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી શકશો અને એમાંથી તમે આ કોર્સ પરચેઝ કરી શકો છો. સૌથી પહેલા મુદ્દા વાઇઝ એની વસ્તુઓ જોતા જઈએ, એટલે કે પ્રસ્તાવના, એટલે કે એની સંકલ્પના કે ભાઈ સમાવેશી શિક્ષણ એટલે શું. તો અત્યારના સમયની અંદર જે આપણા મનોવૈજ્ઞાનિકો છે એને શિક્ષણ બાબતે વ્યક્તિગત તફાવતોને સ્વીકાર્યા છે કે ભાઈ જે વ્યક્તિઓ છે, અલગ અલગ ભણવા વાળો વિદ્યાર્થી તમારી પાસે આવે છે તો દરેકની અંદર કંઈક અલગ અલગ વ્યક્તિગત તફાવતો હશે. બધા બાળકો એક સમાન નહીં હોય. તો એક સમાન નહીં હોય તો એના માટે શું કરવું? અને આ પ્રશ્ન શું કામ આવ્યો છે? તો કે ભાઈ અત્યારે એક જ મા બાપના 2 સંતાનો છે, એની અંદર પણ એક્ય જોવા નથી મળતું. મતલબ કે એનું પણ કંઈક બધું જુદું પડે છે, બરાબર. કંઈક વૈચારિક દ્રષ્ટિએ વ્યક્તિગત તફાવતો છે એ બંનેની અંદર. તો આ જ વસ્તુઓ તમને પ્રકૃતિની અંદર પણ જોવા મળશે કે ભાઈ કોઈ એક વૃક્ષ છે, એની એક ડાળ ઉપર જો 2 અલગ અલગ ફૂલ ખીલે છે તો એમાં પણ કંઈક જુદું હોય છે, બરાબર. એટલે આ વસ્તુ છે એને મનોવૈજ્ઞાનિકોએ સ્વીકારી છે. તો અત્યારે આપણે એક વસ્તુ ઉપર કાયમ માટે ભાર આપીએ છીએ, શિક્ષણમાં સમાનતા, શિક્ષણમાં સમાનતા. આપણું બંધારણ પણ કહે છે આપણને કે ભાઈ દરેક નાગરિક છે એને સમાનતાનો અધિકાર આપે છે. તો સમાનતાનો અધિકાર આપે છે એના માટે થઈ અને એક સ્પેશિયલ આપણા શિક્ષણ માટે એક કાયદો બનાવવામાં આવ્યો 2009 ની અંદર, આરટી એક્ટ 2009, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009, કે જેની અંદર શિક્ષણ છે ને એ બાળકનો અધિકાર છે. આના માટે થઈ અને આખો કાયદો બનાવ્યો કે ભાઈ બાળક છે એને શિક્ષણ મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે. એટલે એ અધિકાર માટે થઈ અને એના અમુક નિયમો બનાવવામાં આવ્યા કે ભાઈ બાળકને કેવી રીતે શિક્ષણ આપવું જોઈએ, અને એની અંદર ખાસ કરીને શિક્ષણમાં સમાનતાની વાત કરવામાં આવી છે.
કે ભાઈ દરેક બાળક છે ને એ દરેક બાળક મહત્વનું છે આપણા દેશ માટે, આપણા ભવિષ્ય માટે. તો આ બાળક શિક્ષણથી વંચિત રહેવું જોઈએ નહીં. એ વંચિત ન રહે તો શું કરવું? એને વંચિત ન રાખવા માટે આપણે કોઈ પણ જાતના ભેદભાવ વગર બાળકને શિક્ષણ આપવાનું છે, શિક્ષિત બનાવવાનું છે, એને ભણાવવાનું છે. બરાબર? એટલે દરેક બાળક શિક્ષણ મેળવી આગળ વધે, આપણા દેશના અર્થતંત્રને કંઈક મદદરૂપ થાય તો આપણા દેશનો વિકાસ થઈ શકે. આ માટે થઈ અને જે વ્યવસ્થા એવી કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક બાળકને સમાન શિક્ષણ મેળવવાની સમાન તક મળે, આને સમાવેશી શિક્ષણ કહેવાય. એટલે મૂળ સંકલ્પના આ થઈ સમાવેશી શિક્ષણ, કે કોઈ પણ જાતનો ભેદભાવ નહીં. એક બાળક કોઈ સામાન્ય એવી શારીરિક ખામીવાળું બાળક છે અને એક નોર્મલ બાળક છે, સામાન્ય બાળક છે, તો આ બંને બાળકોને શિક્ષણ મેળવવાની સમાન તક મળવી જોઈએ. એ આ સમાવેશી શિક્ષણ આપણને કહે છે. આમાં શું ભણવાનું છે? તો કે ભાઈ સમાવેશી શિક્ષણ શા માટે, એ શું છે અને કેવી રીતે આપણે એને આપવાનું છે બાળકોને. બરાબર? 3 પ્રશ્નો છે. એક, સમાવેશી શિક્ષણ શા માટે, શું જરૂરિયાત છે ભાઈ સમાવેશી શિક્ષણની. ત્યારબાદ એ શું છે સમાવેશી શિક્ષણ, આપણે એની વ્યાખ્યા જોઈએ પ્રમાણે સમાનતા માટેની વાત છે. બરાબર? અને સમાવેશી શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ એની ચર્ચાઓ આપણે આગળ કરવાની છે. હવે એમાં પહેલો મુદ્દો આવશે ભારતીય શિક્ષણમાં બહિષ્કૃતિકરણના સ્વરૂપો. બહિષ્કૃતિકરણ એટલે શું? તો કે કોઈ જૂથ છે, કોઈ વર્ગ છે, એને ઈરાદાપૂર્વક કોઈ બાબતથી વંચિત રાખવામાં આવે. અહીંયા આપણે શિક્ષણની રિલેટેડ વાત છે, એટલે શિક્ષણથી એને વંચિત રાખવામાં આવે તો આને બહિષ્કૃતિકરણ કર્યું કહેવાય, એટલે કે એનો બહિષ્કૃત કર્યો. જેમ ઘણા બધા હજી ઘણા બધા વિસ્તારોની અંદર ઘણી બધી જ્ઞાતિઓ જાતિઓ વચ્ચે જે બહિષ્કૃતિકરણનો એક કોન્સેપ્ટ જોવા મળે છે, એ જ વસ્તુ શિક્ષણની બાબત રિલેટ કરીએ તો શિક્ષણમાં ઘણી બધી જગ્યાએ પણ ઈરાદાપૂર્વક એને બહિષ્કૃત કરવાનો કોઈ એક પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા એટલે બહિષ્કૃતિકરણ. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની વાત કરી કે ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક આવું જોવા બહિષ્કૃતિકરણને તપાસીએ તો ક્યાંક પણ એમાં જોવા મળતું હતું. તેમ છતાં પણ મોટે ભાગે સંભાવ જોવા મળ્યો હતો. બહિષ્કૃતિકરણ તો હોય જ છે, પણ તોય પણ પ્રાચીન આપણા શિક્ષણની અંદર ઇતિહાસની વાત કરીએ તો એની અંદર ક્યાંક ને ક્યાંક સંભાવ જોવા મળ્યો. કઈ રીતે? તો કે ભાઈ કૃષ્ણ અને સુદામા છે એ એક જ સાથે ભણતા. ખરેખર કૃષ્ણ છે એક રાજા હતા, એટલે કે રાજાનો દીકરો હતો, અને સુદામા છે એ એક ગરીબ બ્રાહ્મણનો દીકરો હતો, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ એના આશ્રમની અંદર જોવા મળ્યો નહોતો અને બંનેને સમાન ભણવા માટેની તકો મળતી હતી. આ સિવાયની વાત કરીએ તો ગાર્ગી છે, મૈત્રી છે, રોહિણી છે, આ સ્ત્રીઓ હતી, એને કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાની પ્રતિભા રજૂ કરવાની, પોતાની પ્રતિભા પ્રસ્થાપિત કરવાની એને ઘણી બધી તકો મળેલી. બરાબર? એટલે આ ઇતિહાસની વાત છે કે ઇતિહાસની અંદર આવું જોવા મળતું પ્રાચીન કાળની અંદર. ત્યારબાદ મધ્યયુગની વાત કરીએ, મધ્યકાલીન સમયની વાત કરીએ તો એમાં થોડીક ભિન્નતા વધારે જોવા મળે છે. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેની ભિન્નતા, જાતિગત ભિન્નતા જેને કહેવાય. બરાબર? આ જાતિગત ભિન્નતા જણાય છે. શું કામ જણાય છે? તો એ સમયના તમે અમુક એના નિયમો જોજો, કાયદાઓ જોજો. દીકરીને દૂધ પીતી કરવી, સતી પ્રથાનો કાયદો, આ શું છે? આ એક પ્રકારનો ભેદભાવ છે. શું કામ ભાઈ દીકરીને દૂધ પીતી કરવાનું કારણ શું હતું? કારણ માત્ર એક જ હતું કે દીકરીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો. દીકરીઓ છે એ ટૂંકમાં સમાજને કોઈ કઈ ને કઈ કારણથી ગમતી નહોતી. બરાબર? એની પાછળનું કારણ તો કે ત્યારે કંઈક દહેજ પ્રથાઓ હતી, બીજી ઘણી બધી પ્રથાઓ હતી, જેને કારણે છે એ દીકરીઓ છે એને બચાવવા કરતા એને દૂધ પીતી કરી દેતા હતા. આ એક કુરિવાજ હતો અને જેને દૂર કરવા માટે આપણા ઘણા બધા વ્યક્તિઓએ ઘણું બધું યોગદાન આપેલું છે. એમાંના એક એટલે રાજા રામમોહન રાય, આપણને બધાને ખ્યાલ છે. સતી પ્રથા નાબૂદ કરાવવામાં, દીકરીને દૂધ પીતી કરવાનો જે આ રીત હતી, રિવાજ હતો, એ રિવાજને દૂર કરવામાં એણે ઘણી બધી મહેનત કરી છે, ઘણો બધો ભોગ આપ્યો છે. બરાબર? તો આવી જે જાતિગત અસમાનતા કહેવાય, આને આ એની પરાકાષ્ઠા કહેવાય. કારણ કે ભાઈ દીકરીને તમે મારી જ નાખો છો, એને દૂધ પીતી કરીને મારી જ નાખો છો, આ એક પરાકાષ્ઠા કહેવાય જાતિગત ભિન્નતાની. પછી કાર્ય વહેંચણીની વાત કરીએ તો કાર્ય વહેંચણીમાં હું તો એવું માનું છું કે આજના સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક તમને જાતિગત ભિન્નતા જોવા મળે છે કે ભાઈ આ કામ તો કે રસોઈ બનાવી તો કે પુરુષ ન કરે, એ સ્ત્રીએ જ કરવું પડે. બરાબર? તો આ એક ભિન્નતા છે. તો ભાઈ જો સ્ત્રી રસોઈ બનાવતી હોય એ પુરુષ ન કરી શકે તો સ્ત્રીઓને નોકરીમાં શું કામ સરકાર છે પ્રોત્સાહન આપે છે? કારણ કે એક સમાન ગણે છે, એટલા માટે થઈ. અને તો સ્ત્રીઓ છે એ તો નોકરી કરે છે ભાઈ, તો ત્યાં આપણને કોઈ ઇસ્યુ નથી આવતો, ત્યાં કોઈ આપણને જાતિગત ભિન્નતા નથી દેખાતી. તો આવા ઘણા બધા કાર્ય વહેંચણી છે ને એની અંદર અહીંયા તમને જાતિગત ભિન્નતા મધ્યકાલીન યુગની અંદર ખૂબ જ પ્રમાણમાં જોવા મળતી હતી. બરાબર?
ઓકે, સાથે સાથે બીજી વાત કરીએ, આ તો જાતિગત ભિન્નતાની વાત થઈ. હવે એક બીજી વસ્તુ એ છે કે સમાજની અંદર સામાન્ય માણસોની સાથે દિવ્યાંગ લોકો પણ રહેતા હોય છે, બરાબર. આજે ભારતની અંદર વસ્તીના 3% જેટલા દિવ્યાંગ વ્યક્તિઓ છે, બરાબર. અને એનો સાક્ષરતા દર છે એ ક્યાંક ને ક્યાંક સામાન્ય રાષ્ટ્રીય સાક્ષરતા દર આપણો છે એના કરતા ક્યાંક ને ક્યાંક આપણને નીચો જોવા મળે છે. શું કામ? શા કારણથી? શું કામ આવું બને છે? તો કે ક્યાંક ને ક્યાંક હજુ એ દિવ્યાંગ વ્યક્તિઓ છે એને સમાજ તરફથી બહિષ્કૃત કરવામાં આવે છે, તિરસ્કૃત કરવામાં આવે છે. આના કારણે છે એનો સાક્ષરતા દર છે એ ઓછો જોવા મળે છે, બરાબર. અમુક સમાજના લોકો હજુ એવા ઘણા બધા છે કે જેની અંદર આ શિક્ષણ પ્રત્યેની સભાનતાનો પણ ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળે છે, બરાબર. એટલે આજે સમાજ છે એ સમાજ એટલે કે દિવ્યાંગ લોકો છે, આ દિવ્યાંગ લોકો છે એ શિક્ષણથી વર્ષોથી વંચિત રહેતા આવે છે, બરાબર. એટલે આ વંચિત રખાયેલો જે વર્ગ છે એને હવે આપણે આપણા વેની અંદર લઈ અને આપણી સાથે સમાન તકો સાથે એને ગુણવત્તાસભર શિક્ષણ આપવાનું છે. યુનેસ્કો શું કહે છે આપણને કે ભાઈ ગુણવત્તા સભર શિક્ષણના લક્ષ્યાંકની પ્રાપ્તિ તમારે જો કરવી હોય, યુનેસ્કો આપણને એવું કહે છે કે તમારે ગુણવત્તાસભર શિક્ષણ મેળવવું હોય, એની પ્રાપ્તિ કરવી હોય તો તમારે આ જે શિક્ષણથી વંચિત રહેલા તમામ જૂથો છે આ તમામ જૂથોને શિક્ષણ સાથે જોડવા પડશે. અને એને જે જોડશો અને જે શિક્ષણ આપો છો એને આપણે શું કહેશું? સમાવેશી શિક્ષણ, બરાબર. આગળ વાત કરીએ કે શિક્ષણમાં સમતા, સમાનતા અને સમાવેશી શિક્ષણ શું છે? સમતા વસ્તુ શું છે, સમાનતા વસ્તુ શું છે અને સમાવેશી શિક્ષણ વસ્તુ શું છે? ત્રણેય વસ્તુ આપણે જોઈએ. સમતા એટલે દરેક વ્યક્તિ સાથે સમાન રીતે વ્યવહાર કરવો, આવું કહેવાય. મતલબ કે કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ દરેક વ્યક્તિ છે ને એની સાથે આપણે એક સમાન વ્યવહાર કરવો જોઈએ. ગમે તે જાતિનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, એ સામાન્ય માણસ હોય કે કોઈ દિવ્યાંગ માણસ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તમામ સાથે વ્યવહાર એક સમાન રીતે આપણે કરવો જોઈએ. આને કહેવાય સમતા, બરાબર. એટલે એક સમાન વ્યવહાર કરી અને બધાને સમાન તક આપવાની છે. એક ઓક્સફર્ડ ડિક્શનરીની અંદર સરસ મજાનું એક અંગ્રેજી વાક્ય આપણને આપ્યું છે, બરાબર, કે સિચ્યુએશન ઇન which everyone is treated equally, દરેકને સમાન રીતે ટ્રીટ કરો, સમાન રીતે એની સાથે વ્યવહાર કરો. ધર્મ, જ્ઞાતિ, જાતિ, એની વિકલાંગતા કે એનો વિસ્તાર, કોઈ પણ વસ્તુનો ભેદભાવ એની સાથે રાખવાનો નથી. સમાન રીતે વ્યવહાર કરો એને સમતા કહેવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ સમાનતા. સમાનતા કોને કહેવાય? સમાનતા અને સમતામાં શું ફેર છે સમજો. સમાનતા એટલે કોઈ પણ જાતના ભેદભાવ વિના પ્રત્યેકને વિકસવા માટેની સમાન તક આપવી. પહેલામાં એવું કીધું હતું કે દરેક વ્યક્તિ સાથે આપણે સમાન વ્યવહાર કરવાનો છે. આમાં એવું કીધું છે કે બધાયને વિકસવા માટે સમાન તક આપો ભાઈ, એક સમાન તક આપો, બરાબર. અને ઓક્સફર્ડની અંદર એના માટે એવું કીધું છે કે ધ પ્રિન્સિપલ ઓફ ઇક્વાલિટી બિફોર ધ લો, એટલે કે કાયદા માટે સમાનતા, કાયદા સમક્ષ બધાને સમાનતા આપવી જોઈએ, આવી રીતે એવું કીધું છે. બીજું એવું કીધું કે ઇક્વાલિટી મીન્સ ધ ફેક્ટ ઓફ બીંગ ઇક્વલ ઇન રાઇટ, સ્ટેટસ, એડવાન્ટેજ એટસેટ્રા, બરાબર. એટલે આ રીતે ઓક્સફર્ડ ડિક્શનરીની અંદર પણ સમાનતાની અને સમતાની અલગ અલગ બે વ્યાખ્યાઓ કરવામાં આવી છે. ઘણા બધા આપણા જે પાશ્ચાત્ય જગતના ચિંતકો કહેવાય, થોમસ હોબ્સ છે, જાન લાંચ છે, રૂસો છે, આ બધાય પણ સમાનતાની બાબતમાં ક્યાંક ને ક્યાંક હકારાત્મક હતા કે ના ભાઈ ખરેખર સમાન તક દરેક વ્યક્તિને વિકસવા માટે મળવી જોઈએ, બરાબર. રૂસોએ તો એવું કીધું કે પ્રત્યેક મનુષ્યને સમાન, દરેક મનુષ્ય છે ને એક સમાન છે, એને બધાને સમાન માન્યા છે. હવે જો અહીંયા બધા ચિંતકોનો કોઈને કોઈ મત આવે છે, આ મત અગત્યનો છે કે રૂસોએ સમાનતા બાબતે શું કીધું, તો કે રૂસોએ એવું કીધું કે પ્રત્યેક મનુષ્ય છે ને સમાન છે. હોબ્સે શું કીધું? હોબ્સના મતે પ્રકૃતિએ પ્રત્યેકને શારીરિક અને માનસિક દ્રષ્ટિએ સમાન બનાવ્યા છે. પ્રકૃતિએ, ઈશ્વરે આપણને જે બનાવ્યા છે એ બધા શારીરિક અને માનસિક રીતે સમાન છીએ. તો પછી ભેદભાવ શેના માટે, બરાબર. લાંક એવું માને છે કે પ્રકૃતિની દ્રષ્ટિએ સૌ મનુષ્ય સમાનતા ધરાવે છે. પ્રકૃતિની દ્રષ્ટિએ તો બધા સમાનતા ધરાવે છે, ભેદભાવ કોણ કરે છે? આપણે કરીએ છીએ, બરાબર. પ્રકૃતિ છે અને બધાને બધું સમાન આપ્યું છે, બરાબર. એટલે કે તમામ શક્તિઓ આપી છે, એના અધિકાર ક્ષેત્ર પરસ્પરાવલંબી છે, બરાબર. આ બધી જ વસ્તુઓ છે, છતાં પણ આપણે અહીંયા ક્યાંય ને ક્યાંય ભેદભાવ કરીએ છીએ. રૂસો સમાનતાના પ્રબળ સમર્થક હતા. રૂસો એ છે એને તો સ્પષ્ટ રીતે સમાનતાને સપોર્ટ કર્યો હતો કે ભાઈ સમાનતા તો હોવી જ જોઈએ, એના સમર્થક હતા, બરાબર. તેઓએ તેમના નિબંધ કવરેજ ઓન ઓરિજિન ઇન ઇનઇક્વાલિટી એમાં નોંધ્યું કે પ્રાકૃતિક રીતે પ્રત્યેક મનુષ્ય
સમાન છે. એને જે આ નિબંધ લખ્યો એમાં એને સ્પષ્ટ લખ્યું છે કે પ્રાકૃતિક રીતે દરેક વ્યક્તિ છે એ સમાન છે, તો છતાં પણ આપણે એની અંદર ભેદભાવ કરીએ છીએ, બરાબર. પરંતુ સામાજિક, રાજનૈતિક અને સંપત્તિજન્ય અધિકારની દ્રષ્ટિએ તેમાં સમાનતા ઊભી થાય છે. પ્રકૃતિએ તો બધું બધાને સમાન આપ્યું છે, પરંતુ આપણા સમાજની અંદર સામાજિક રીતે કોઈ ક્યાંય ને ક્યાંય ઊંચ નીચના ભેદભાવ જોવા મળે છે, રાજનૈતિક રીતે ઊંચ નીચના ભેદભાવ જોવા મળે છે, અને અધિકાર, સંપત્તિજન્ય અધિકાર, સંપત્તિની દ્રષ્ટિએ કોઈક વધારે પૈસાદાર છે, કોઈક ઓછું પૈસાદાર છે, સંપત્તિની રીતે પણ ક્યાંક ને ક્યાંક આપણને અસમાનતા ઊભી થયેલી જોવા મળે છે, બરાબર. એટલે એવું કહી શકાય કે મૂળભૂત રીતે બધા સમાન હતા, પ્રકૃતિની દ્રષ્ટિએ બધા સમાન હતા, બરાબર. અને આપણો ભારતનું ધર્મદર્શન, ધર્મની વાત કરીએ કોઈ, તો ભારતીય ધર્મદર્શન છે એનો પણ એવો જ સૂર છે. કારણ કે ભગવદ્ ગીતાની અંદર એવું લખ્યું છે કે અહમ બ્રહ્માસ્મિ, એટલે કે હું બ્રહ્મ સ્વરૂપ છું. દરેક મનુષ્ય માટે આ લાગુ પડે છે. દરેક મનુષ્ય બ્રહ્મ સ્વરૂપ છે, મતલબ કે દરેક મનુષ્ય સમાન છે, બરાબર. એટલે સમાનતા સૂચવે છે માણસની અંદર રહેલી. ઓકે, હવે વાત કરીએ સમાવેશી શિક્ષણ. આ સમતા અને સમાનતાની વાત થઈ. હવે વાત કરીએ સમાવેશી શિક્ષણ. સમાવેશી શિક્ષણમાં આધુનિક સમયની વાત કરીએ. આપણે પ્રાચીન અને મધ્યકાલીન સમયની વાત કરી હતી. હવે વાત કરીએ આધુનિક સમયની, કે ભાઈ આધુનિક સમયમાં સમાવેશી શિક્ષણ છે એના માટે બે કોન્સેપ્ટ છે. એક સમાવેશી શિક્ષણ અને એક શિક્ષણમાં સમાવેશન. બે શબ્દો, બરાબર. બેનો અર્થ જોવા જાવ તો જુદો છે. એક ઇન્ક્લુઝિવ એજ્યુકેશન છે અને ઇન્ક્લુઝન ઇન એજ્યુકેશન, એટલે કે શિક્ષણની અંદર જે વસ્તુ સમાવેશ કરવાની છે ઈ, અને શિક્ષણ બધાને સમાવેશ કરીને આપવાનું છે. આ બે વસ્તુનો અર્થ જુદો છે, પણ ઈ બે શબ્દો છે એ ઘણી વખત એક અર્થે પ્રયોજાતા હોય છે, સમાન અર્થે ક્યાંય ને ક્યાંય પ્રયોજાતા હોય છે. અને સમાવેશી શિક્ષણ એટલે અહીંયા ખૂબ સરસ મજાની વ્યાખ્યા આપી આપણને કે સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગ બાળકો અન્ય બાળકો સાથે એક જ શાળામાં એક જ અભ્યાસક્રમ નો અભ્યાસ સાથે મળીને કરે. આને શું કહેશું આપણે? આ જે પ્રક્રિયા છે એને આપણે સમાવેશી શિક્ષણ કહેશું. એટલે કે દિવ્યાંગ બાળક છે, વિકલાંગ બાળક છે, આ બાળક અન્ય નોર્મલ બાળકો સાથે એક જ વર્ગખંડની અંદર, એક જ શાળાની અંદર, એક જ અભ્યાસક્રમ ઉપર એને એક શિક્ષક છે એ સમાન રીતે ભણાવે, અને જે પ્રક્રિયા થાય ભણવાની એને શું કહેશું આપણે? સમાવેશી શિક્ષણ કહેશું, બરાબર. હવે ઘણી બધી અહીંયા સમાવેશી શિક્ષણની તમને જુદી જુદી વ્યાખ્યાઓ જોવા મળશે. પહેલું શું કીધું? ઇન્ક્લુઝિવ એજ્યુકેશન હેપન્સ ચિલ્ડ્રન with and without disability participate and learn together in same class. જે આગળની વ્યાખ્યા છે, એક જ વર્ગખંડની અંદર જે CWSN બાળકો છે એ અને વિધાઉટ CWSN, મતલબ કે જેને કોઈ ડિસેબિલિટી નથી, આવા બધા બાળકો સાથે મળી અને ભણે એને આપણે શું કહેશું? સમાવેશી શિક્ષણ. કમનસીબે વિકલાંગ બાળકોના શિક્ષણ સાથે જોડાયેલો શબ્દ સમાવેશન માટે પ્રયોજાતો હતો, અને શિક્ષણથી વંચિત રહેલા જૂથોની બાદબાકી થઈ જતી. એટલે કે જે શિક્ષણથી વંચિત રહેતા હતા જૂથો, એની કાયમ માટે બાદબાકી થતી હતી, એટલે વધુ ને વધુ વંચિત થતા જતા હતા, બરાબર. અને અત્યારની વાત કરીએ તો સમાવેશન એટલે શું? સમાવેશન એટલે શું હાલના આધુનિક સમયની અંદર? તો કે કોઈ પણ જાતની ભેદભાવ નહીં રાખવાનો. કયો કયો? તો કે ધર્મનો ભેદભાવ નહીં, જાતિનો ભેદભાવ નહીં, લિંગનો ભેદભાવ નહીં, કોઈ જ્ઞાતિનો ભેદભાવ નહીં, અને કોઈ શારીરિક વિકલાંગતાનો, દિવ્યાંગતાનો કોઈ જ પ્રકારનો કે કોઈ વિસ્તાર વાઇઝ એ પણ નહીં, કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર સૌને એક જ સમાન શિક્ષણની તક મળે, આ સમાવેશી શિક્ષણ છે, બરાબર. યુનેસ્કોએ શું કીધું છે આપણને જોઈએ? યુનેસ્કોનો અભિપ્રાય એવો કંઈક છે, એને કંઈક આવી વ્યાખ્યા આપી છે કે સમાવેશી શિક્ષણ એટલે શિક્ષણ સંસ્કૃતિઓ અને સમુદાયોની સહભાગિતા વધારી, શિક્ષણ તથા શિક્ષણની અંદરના નિષેધને ઘટાડી અને અધ્યયનની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં લેવાનો પ્રતિભાવ, બરાબર. મતલબ કે આપણું શિક્ષણ આપણા વિસ્તારની કે આપણા દેશની સંસ્કૃતિ અને આપણા જે આસપાસના જે સમુદાયો છે, આપણા દેશના સમુદાયો છે, આ બધાની સહભાગિતા વધારી દેવાની. શેની અંદર? શિક્ષણની અંદર બધાને ભાગીદાર બનાવવાના. ભાગીદાર બનાવી અને શિક્ષણની અંદર જે નિષેધ છે, મતલબ કે આ જે ભેદભાવ છે, આ ભેદભાવને ઘટાડી દેવાનો છે, અને તમામ અધ્યતાઓની વિવિધ જરૂરિયાત, તમામ બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ અને પ્રતિભાવ આપવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહેશું? સમાવેશી શિક્ષણ કહેશું. પ્રત્યેક બાળકમાં વિવિધતાસભર જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમની અધ્યાપનમાં સહભાગીદારીતા વધારવા, સંસ્કૃતિ, સમાજ તેમજ શિક્ષણમાંથી તેની વંચિતતા ઘટાડવાની પ્રક્રિયા એટલે શિક્ષણમાં સમાવેશન.
સમાવેશી શિક્ષણ. આ શિક્ષણમાં સમાવેશન એટલે શું કીધું છે અહીંયા કે ભાઈ દરેક બાળકની અંદર જે વિવિધતા સભર જરૂરિયાત છે, દરેક બાળકની જરૂરિયાતો જુદી જુદી હોવાની છે, વિવિધતાવાળી હોવાની, આને ધ્યાનમાં રાખી અને એને અધ્યાપનમાં સહભાગી બનાવવાનું, એને એમાં ભાગીદાર બનાવવાનું છે. એના માટે કોણ પ્રયત્ન કરશે? તો કે સંસ્કૃતિ છે, સમાજ છે, આપણે બધાએ પ્રયત્ન કરશું અને એને શિક્ષણમાંથી જે વંચિત રહે છે એ રેશિયો ઘટાડવાની પ્રક્રિયા એટલે શિક્ષણમાં સમાવેશન કરવું. બરાબર. આગળ વાત કરીએ. શારીરિક, બૌદ્ધિક, સામાજિક, ભાષાકીય કે અન્ય કોઈ રીતનો ભેદભાવ નહીં. અહીંયા આ બીજા ભેદભાવો આપ્યા છે કે ભાઈ બાળક સાથે શારીરિક ભેદભાવ નહીં, બૌદ્ધિક રીતે કોઈ બાળક ભણવામાં થોડુંક નબળું છે, કોઈ બાળક હોશિયાર છે, આ પ્રકારે ભેદભાવ નથી રાખવાના. સાંવેગિક ભેદભાવ, બરાબર, સંવેગોને આધારે ભેદભાવ નથી રાખવાના. સામાજિક રીતે કોઈ પ્રકારના ભેદભાવ નથી રાખવાના કે ભાઈ સમાજમાં આનું સ્થાન ઊંચું છે, આ જાતિનું સ્થાન નીચું છે, આ કોઈ પ્રકારના ભેદભાવ નથી રાખવાના. ભાષાકીય ભેદભાવ નહીં રાખવાના. કોઈ એક જ ગામની અંદર કે એક જ વિસ્તારની અંદર બે ત્રણ ભાષા બોલતા લોકો રહેતા હોય તો એનો પણ ભેદભાવ નથી રાખવાનો કે ભાઈ આ હિન્દી બોલે છે તો એને અમારી ગુજરાતીની શાળામાં અમે નહીં ભણાવીએ, આવો ભેદભાવ પણ નથી રાખવાનો. આવા તમામ ભેદભાવો અવગણી દરેક બાળકોને શાળાઓમાં સમાવેશ કરી અને ભણાવવું એને કહેવાય શિક્ષણમાં સમાવેશન. બરાબર. આ શિક્ષણમાં સમાવેશનની બે ત્રણ વ્યાખ્યાઓ અહીંયા આપણને આપી છે. આ શિક્ષણમાં સમાવેશન શું છે તો કે કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ બાળકોને સાથે લઈ અને અધ્યયન કરાવી અને બાળકની પ્રગતિ કરાવવી, આ છે એને શિક્ષણમાં સમાવેશન કહેવાય. બરાબર. હવે સમાવેશી શિક્ષણમાં વિવિધ સંસ્થાઓ શું મદદ કરે? શિક્ષણ આપણે બધાને સાથે લઈને આપવું છે, સમાવેશી બનાવવું છે, તો એમાં કઈ કઈ સંસ્થાઓ એમાં શું ભાગ ભજવી શકે? કુટુંબ છે એ કંઈક ભાગ ભજવે, સમાજ છે એ કંઈક ભાગ ભજવે, શાળા છે એ કંઈક ભાગ ભજવે. તો એમાંની પ્રથમ સૌથી પહેલી સંસ્થા હોય તો એ કુટુંબ છે. કુટુંબ શું છે તો કે સમાજનું એક નાનું સ્વરૂપ છે, લઘુ આવૃત્તિ છે. સમાજ મોટે પાયે છે, એ જ પ્રમાણે કુટુંબ છે એ એક નાનો એકમ છે, એવું કહી શકાય કે એનો પાયો છે સમાજનો. જેમ તમે મકાન ચણો છો તો પથ્થર છે એનો પાયો છે, તો અનેક પથ્થરોમાંથી મકાન બને છે, એમ અનેક કુટુંબ ભેગા થઈ અને એક સમાજ બને છે. તો આ છે ને કુટુંબ એ બીજું કઈ નથી, એક પ્રકારનો નાનકડો સમાજ છે, એની લઘુ આવૃત્તિ છે. બરાબર. એટલે પાયાનો એકમ છે, આપણા સમાજનો પાયાનો એકમ છે. તો કુટુંબની અંદર અમુક રૂઢિઓ, અમુક વલણો, બરાબર, અમુક માન્યતાઓ, આને કારણે શિક્ષણમાં સમાવેશન છે ને એ શક્ય નહોતું બનતું. એટલે કે અમુક રૂઢિઓ હોય કે ભાઈ દીકરીને ન ભણાવાય, દીકરાને ભણાવવો જોઈએ, દીકરીને ક્યાંય ભણવા માટે બહાર ન જવા દેવી જોઈએ, આ બધી એક પ્રકારની રૂઢિઓ છે, આ વલણો છે. બરાબર. આ જે રૂઢિઓ છે એ સમાવેશનની જે આપણી સંકલ્પના છે એને ક્યાંક ને ક્યાંક નબળી બનાવે છે. જો એ જ કુટુંબ એ રીતે વિચારે કે ના, દીકરીને પણ મારે સમાન તક આપીને ભણાવવી છે, તો આ દીકરી હંમેશા આગળ વધે. એટલે કે એ સમાવેશનને દ્રઢ બનાવી દે છે. બરાબર. એટલે દીકરો દીકરી એક સમાન. જ્યારે આવું આપણે વિચારતા થઈ જશું ત્યારે બંનેને શિક્ષણ માટે વિકાસની સમાન તકો મળશે, અને સમાન તકો મળશે તો બંને છે એ વ્યવસ્થિત રીતે પોતાનો વિકાસ કરશે. તો ક્યાંક ને ક્યાંક આપણા સમાજને, ક્યાંક ને ક્યાંક આપણા કુટુંબને, ક્યાંક ને ક્યાંક આપણા દેશને એ ઉપયોગી થશે. બરાબર. અને ઘણી બધી જગ્યાએ હજુ પણ કે દીકરીને પારકી થાપણ માને કે ઉપાધિ માને, દીકરીને સાપનો ભારો માને, આવું બધું માનતા હોય છે, ત્યારે દીકરીને વિકસવાની સમાન તક મળતી નથી, શિક્ષણની સમાન તક એને મળતી નથી. એટલે જ પછી સરકારે ઘણા બધા નવા નવા અભિયાનો ચાલુ કરવા પડે. પછી સરકાર ચાલુ કરે બેટી બચાવો બેટી પઢાવો, અને કઈ ને કઈ સહાયો આપે, એની જાહેરાતો કરે, કઈ ને કઈ રીતે દીકરીને મદદ કરે, જેથી કરી અને દીકરીઓ આગળ ભણે. બરાબર. તો કુટુંબ છે ને એ એક બહુ અગત્યની સંસ્થા છે શિક્ષણમાં સમાવેશન માટે. આ ઉપરાંત તો કે શાળા પણ એટલી જ અગત્યની છે. કારણ કે શાળામાં તમે કોઈ પણ બાળકને મોકલો છો એટલે ત્યાં જો ભેદભાવ કોઈ પ્રકારનો જોવા મળે આપણને, તો દરેક વિદ્યાર્થીને સમાન પ્રકારે વિકસવાની તક ન આપવામાં આવે તો પણ શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક સમાવેશનનો અભાવ જોવા મળે છે. બરાબર. હવે વિદ્યાર્થીઓનું સામાજિકીકરણ ક્યાં થાય છે તો કે ભાઈ ઈ ખરેખર ત્યાં જઈને થાય છે, શાળાએ જઈને. બાળક શાળાએ જતો થાય એટલે એની સાથે ભણતા બીજા બાળકોને ઈ ઓળખે છે. એટલે કે એના ઘરના, એના કુટુંબના, એના ગામના, બીજા બાળકના ઘરના બધાના કોઈને કોઈ રીતિ રિવાજો જુદા પડે છે, એનાથી જાણકાર બને છે. જાણકાર બને છે એટલે કઈ સામાજિક બને છે, અને ખબર પડે કે ભાઈ સમાજની અંદર આવું ચાલી રહ્યું છે, મારા ગામની અંદર આવું ચાલી રહ્યું છે. એટલે સામાજિકીકરણ કરતી પ્રથમ સંસ્થા હોય તો એ શાળા છે. બરાબર. એના મુખ્ય 3 ઘટકો કયા કયા ભાઈ? તો કે શાળામાં ઘટકો ક્યાં હોય ભાઈ? એક શિક્ષક હોય, એક વિદ્યાર્થી હોય, એક આચાર્ય હોય. મુખ્ય શિક્ષક, આચાર્ય એટલે મુખ્ય શિક્ષક. આ 3 છે ને એના મુખ્ય ઘટક છે. હવે આ ત્રણેય છે ને એની વ્યક્તિગત સમજ હશે ને, અને ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલા હશે ને,
તો જ શિક્ષણ સમાન રીતે આગળ વધશે અને સમાવેશી શિક્ષણ જે આપણી સંકલ્પના છે એ સાકાર થશે. બરાબર છે. અને એ બહુ સારી એવી અસર કરે છે. ઘણી બધી વખત એવું બને કે ભાઈ કોઈ બાળક ગામનું દિવ્યાંગ બાળક છે, શાળામાં એડમિશન લેવા આવે, આચાર્ય એડમિશનની જ ના પાડી દે કે નહીં ભાઈ આ બાળક અમારી શાળામાં એડમિશન નહીં, અમારી શાળામાં તો સામાન્ય બાળકો જ ભણે. તો અહીંયા ભેદભાવ ચાલુ થઈ ગયો અને આ ભેદભાવને કારણે ઈ જે બાળક દિવ્યાંગ બાળક તમારી શાળામાં પ્રવેશ લેવા આવ્યું છે એનો ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસ ઘટી જાય કે ભાઈ હું બધાથી અલગ છું એટલા માટે મને આ શાળામાં નથી ભણવા દેતા. અને આ કારણથી છે એ જે સમાવેશનની જે આપણે પેલી સંકલ્પના સ્થાપિત કરવા માંગીએ છીએ એ થઈ શકતી નથી. તમે બધાએ કદાચ તારે જમી પર મૂવી જોયું જ હશે. એની અંદર જે બાળક છે ઈશાન, બરાબર, એ બાળક નું આ સ્પષ્ટ ઉદાહરણ છે શાળા સાથે જોડાયેલું કે ભાઈ જો એનો શિક્ષક જે એની અંદર આમિર ખાન જે રોલ ભજવે છે અને એ શિક્ષક તરીકે એને વિકસવા માટેની જે તકો આપે છે કે ભાઈ એ વિદ્યાર્થી ક્યાં નબળો છે, કયા પાસામાં નબળો છે, શું કારણથી આ બાબતોમાં એ બધું અવળું સવળું લખતો હોય ને એવું કરે છે, શું કામ એવું કરે છે, એની પાછળ કંઈક સંશોધન કરવું પડે, એનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ કર્યા પછી ખબર પડે કે ભાઈ આ બાળકનું આ ફિલ્ડમાં નહીં પણ એ કોઈ બીજા ફિલ્ડમાં બહુ સારો એવો આગળ છે. એટલે એને ખ્યાલ આવે છે કે ભાઈ ચિત્ર સ્પર્ધામાં તો બહુ હોશિયાર છે વિદ્યાર્થી, અને એને ચિત્ર સ્પર્ધાનું નોલેજ આપવામાં આવે અને પોતે એના ગુરુને હરાવી દે છે. તો આ બાળકની અંદર જે કાંઈ હતું ને એને એના શિક્ષકે બહાર કાઢ્યું છે. એટલે મતલબ કે એ બાળકને બીજા બધા જ બાળકોની સાથે પ્રવાહમાં વહેતો કર્યો. એને એવું થયું કે ના હું પણ ક્યાંક નંબર લઈ આવી શકું છું, હું પણ કંઈક કરી શકું છું, મને પણ કંઈક આવડે છે. એટલે એ જે આપણો રેગ્યુલર પ્રવાહ ચાલે છે એની સાથે જોડાઈ જશે અને જુદો નહીં પડે, અસમાનતા ઊભી થશે નહીં. બરાબર. એટલે આ રીતે શાળા છે એ પણ ખૂબ અગત્યનું કામ કરી શકે. શિક્ષક છે એને પણ ક્યારેય બાળકો વચ્ચે કોઈ ભેદભાવ રાખવો જોઈએ નહીં. બરાબર. હવે ત્રીજી સંસ્થા છે એટલે સમાજ. કુટુંબ, સમાજ અને શાળા આ ત્રણ સંસ્થાઓ એવી છે કે જે સમાવેશી શિક્ષણની સંકલ્પના સાકાર કરવામાં ખૂબ જ અગત્યની છે. બરાબર. એમાં સમાજ કઈ રીતે ઉપયોગી છે તો કે સમાજ શું છે, એક અનૌપચારિક શિક્ષણ આપતી સંસ્થા છે. શાળાની અંદર ઔપચારિક શિક્ષણ અપાતું હોય છે, જ્યારે સમાજ છે અનૌપચારિક શિક્ષણ આપે. ક્યાંય કોઈ લખીને કે વાંચીને નથી શીખવાડતા, એની અંદર તમને અનુભવોને આધારે ઘણું બધું શીખવા મળે છે. એટલે આપણે એવું કહીએ છીએ કે અનૌપચારિક શિક્ષણ આપણને મળે છે. સમાજ, તમારી આસપાસનો સમાજ, તમારો જે આજુબાજુના વિસ્તારમાં જે રહેલો સમાજ છે, આ સમાજ જો સકારાત્મક હશે તો હંમેશા વિકાસને માર્ગે જશે, અને જો એ ક્યાંય ને ક્યાંય નકારાત્મક હશે તો એની ઘણી બધી અવળી અસરો થશે. એટલે અહીંયા ઉદાહરણ એવું જ આપ્યું કે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ, એના પ્રત્યે કુટુંબ, શાળા અને સમાજ જો રૂઢિગત રહ્યો હોત તો આ દીકરીઓ ક્યારેય અવકાશ યાત્રી બની શકી હોત નહીં. તો એ રૂઢિગત ને રૂઢિગત રહેત અને ત્યાં રહે, એના ઘર પૂરતી કે એના ગામ પૂરતી સીમિત રહી જાત અને ક્યારેય આગળ વધી શકે નહીં. બરાબર. અને હેલન કેલર, બહુ સારું એવું નામ તમે સાંભળ્યું હશે હેલન કેલરનું. હેલન કેલર સ્પષ્ટ રીતે જણાવે કે ભાઈ કોઈ વિકલાંગ, પોતે વિકલાંગ હતા હેલન કેલર, એટલે એને ખ્યાલ છે કે ભાઈ કોઈ વિકલાંગ માણસ છે ને, વિકલાંગ વ્યક્તિ છે ને, એને એની વિકલાંગતા જેટલી નથી નડતી ને એટલો એને સમાજનો નકારાત્મક દ્રષ્ટિકોણ નડે છે. ખરેખર ઈ વ્યક્તિ હાથથી, પગથી કે કોઈ પણ રીતે વિકલાંગ છે એની એને તકલીફ નથી થતી, પણ સમાજ એના પ્રત્યે જે એક વલણ ધરાવે છે, જે નકારાત્મક વલણ ધરાવે છે, એ એને વધારે ખૂંચે છે, એને વધારે નુકસાન કરે છે. એટલે ઈ એક પ્રકારે પોતાના મગજની અંદર એક નેગેટિવ થિંકિંગ કરતો થઈ જાય છે કે ભાઈ આ સમાજને મારા પ્રત્યે નેગેટિવ વસ્તુ જ વિચારે છે, ક્યારેય સારી વસ્તુ વિચારતો જ નથી. બરાબર. એવી ઘણી બધી બીજી ફિલ્મોના નામ આપ્યા છે. સ્પર્શ ફિલ્મ છે, જેમાં એક નેત્રહીન વ્યક્તિની સ્વાવલંબનની આખી વાત કરવામાં આવી છે. કશિશ ફિલ્મ છે, ખામોશી ફિલ્મ છે, જેમાં મુખબધિર વ્યક્તિના સમાયોજનની આખી વાત કરવામાં આવી છે. તો આ બધી મૂવીઓ છે એમાં ક્યાંય ને ક્યાંય સમાવેશનને સાંકળી લીધેલું જોવા મળે છે. બ્લેક ફિલ્મ છે, તો એમાં તો કે બહુ વિકલાંગ વ્યક્તિ છે, બરાબર, મલ્ટિપલ રીતે વિકલાંગ છે એમાં છે. બરાબર. તો એને શિક્ષક કેવી રીતે જીવન શિક્ષણ આપતી, ટૂંકમાં કેવી રીતે એને શિક્ષણ આપે છે, બરાબર, એના વિશેનું એક સરસ મજાનું ઉદાહરણ આ મૂવીની અંદર આપવામાં આવ્યું છે. ત્યારબાદ શાહરૂખ ખાનની મૂવી એટલે કે જેનું નામ છે ચક દે ઇન્ડિયા, આની અંદર એક આખી દીકરીઓની ટીમ, મહિલાઓની હોકી ટીમ, એને એક પુરુષ મેન્ટર તરીકે, એને એક કોચ તરીકે એને વર્લ્ડ કપ જીતાડે છે. આ જે વસ્તુ છે ને એ ક્યાંય ને ક્યાંય આપણને સમાવેશી શિક્ષણનું મહત્વ સમજાવે છે. તો આવી જે ઘટનાઓ છે
એ ખૂબ જ અગત્યની સમાવેશી શિક્ષણ માટે હોય છે આ તમામ સંસ્થાઓ. આ સિવાય તો કે ભાઈ આપણું સરકારી તંત્ર છે એને પણ કંઈ ને કંઈ કરવું જરૂરી છે. કોના માટે? સમાવેશી શિક્ષણ માટે. શું કરવું જરૂરી છે? તો કે એની બહુ મહત્વની ભૂમિકા છે. શું ભૂમિકા છે? તો કે ઘણી બધી અલગ અલગ યોજનાઓ બહાર પાડતી હોય છે. સરકારી તંત્ર છે, ઘણી બધી સરકારો છે એ ઘણી બધી યોજનાઓ બહાર પાડતી હોય છે. એની અંદર એક તો 2016 ની અંદર RPWD એક્ટ એટલે કે ધ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ આવો એક કાયદો 2016 ની અંદર પસાર કરે છે અને એ કાયદાના પરિણામે કોઈ પણ નોકરી કે વ્યવસાયમાં વિકલાંગ વ્યક્તિઓને, દિવ્યાંગ વ્યક્તિઓને 3% અનામત જગ્યાઓ આપવામાં આવે છે. બરાબર. અને એને કારણે ઘણા બધા દિવ્યાંગ વ્યક્તિઓ કે વિકલાંગ વ્યક્તિઓ છે એને પ્રોત્સાહન મળ્યું કે ભાઈ આપણી અનામત જગ્યાઓ છે. આપણા માટેના પરીક્ષા પાસ કરવાના ક્રાઇટેરિયા જુદા છે, એનો સમય અલગ છે, બધી જ વસ્તુઓ એના માટે રિલેક્સેશન વાળી છે. એટલા માટે થઈ અને ક્યાંય ને ક્યાંય શિક્ષણમાં વધારે આગળ વધવાનો પ્રયત્ન કરે છે અને શિક્ષણ મેળવી અને વ્યાવસાયિક રીતે પોતે સુસજ્જ થાય છે, ક્યાંય ને ક્યાંય નોકરીઓ મેળવતું થાય છે. બરાબર. એ જ રીતે કન્યા કેળવણી અત્યારે આપણી દરેક શાળાઓમાં જ્યારે વર્ષ શરૂ થાય છે જૂન મહિનાની અંદર ત્યારે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આખો એક કાર્યક્રમ યોજવામાં આવે છે. શું કામ? તો કે કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે. તો આને કારણે ઘણી બધી કન્યાઓ છે એ સુશિક્ષિત થઈ અને આજે સરકારી કે ખાનગી કોઈ પણ ક્ષેત્રમાં નોકરીઓ કરે છે, ક્યાંય કોઈ પોતાના સ્વતંત્ર ધંધાઓ, વ્યવસાયો કરે છે. આપણી સેનાની અંદર પણ આપણને જોવા મળે છે, આપણા વહીવટી તંત્રની અંદર પણ આપણને મહિલાઓ જોવા મળે છે. તો એનો ખૂબ ઘણો બધો આપણને બેનિફિટ થાય છે સરકારી તંત્રની આવી યોજનાઓને કારણે. બરાબર. પછી કોઈ એનજીઓ છે એટલે કે બિન સરકારી તંત્ર છે, એનજીઓ. બરાબર. નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે. તો આ શું કામ કરે છે? તો કે જે શિક્ષણથી વંચિત જૂથો છે ને એના માટે આ બધી જ સંસ્થાઓ કાર્ય કરતી હોય છે. કઈ કઈ સંસ્થાઓની વાત કરી તો અહીંયા ઘણી બધી સંસ્થાઓના નામ આપ્યા. સેવ ધ ગર્લ છે, સેવ ધ ચાઇલ્ડ છે, અંધજન મંડળ અમદાવાદ છે, નવચેતન ટ્રસ્ટ માધાપર છે કચ્છની અંદર. આ બધી જ સંસ્થાઓ, આ બધી જ એનજીઓ છે એ ક્યાંય ને ક્યાંય વિકલાંગ બાળકો માટે, જે વંચિત જૂથના વ્યક્તિઓ કે વંચિત જૂથના બાળકો છે એના માટે વિવિધ કાર્યક્રમો કરી અને એને આગળ વધારવા માટે, એને સમૃદ્ધ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરે છે. બરાબર. અને એવી જ એક આંતરરાષ્ટ્રીય લેવલની કોઈ સંસ્થા હોય તો એ છે યુનિસેફ. બરાબર. એ પણ આવા વિદ્યાર્થીઓ માટે ઘણા બધા પ્રયત્નો, ઘણી બધી યોજનાઓ લઈને આવે છે. આના એક ઉદાહરણ આપ્યા છે કે ભાઈ સમાવેશી શિક્ષણના ઉત્તમ ઉદાહરણ ક્યાં? આપણી ટેક્સ્ટબુક ની અંદર સરસ મજાના આપ્યા છે કે ભાઈ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની એક શાળા છે, સાપસણ પ્રાથમિક શાળા. આ આખો વિસ્તાર છે જે દાંતીવાડાનો, જ્યાં શાળા આવેલી છે એ આખો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. બરાબર. એની બોલી તો કે આદિવાસી બોલી છે, ગુજરાતી નથી. એટલે શું થયું? એ ગુજરાતી કરતા જુદી છે મતલબમાં. એટલે શું થયું? તો કે શિક્ષક છે ઈ બાળકને ગુજરાતીમાં શીખવે, એટલે કે એની પોતાની ભાષા, માન્ય ભાષા છે આપણી ગુજરાતી, તો માન્ય ભાષામાં બાળકને શીખવે છે. પણ બાળકને કશું સમજણ પડતી નથી, કારણ કે બાળક છે હજુ નાનો છે, એ એના જે વિસ્તારની, એના ઘરની અંદર બોલાતી જે ભાષા છે એ શીખીને આવ્યો છે. એને ગુજરાતીમાં કાંઈ સમજ પડતી નથી, એટલે બાળકને શિક્ષણમાં રસ રહેતો નથી. ધીમે ધીમે સંખ્યા ઘટવા માંડી, ગેરહાજરીનું પ્રમાણ વધવા માંડ્યું, વિદ્યાર્થીઓ ભણવાનું છોડવા માંડ્યા. એટલે એક સમજદાર શિક્ષકે શું કર્યું? તો કે સમસ્યાનો હલ કરવા માટે એક સંશોધન કર્યું કે ભાઈ આવું શું કામ થાય છે, શા માટે આવી ઘટનાઓ બને છે કે વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે, વિદ્યાર્થીઓ વચ્ચેથી શિક્ષણ છોડી દે છે, આવું શું કામ થાય છે? તો કે ભાઈ એનું કારણ એ છે કે વિદ્યાર્થીને આપણે ગુજરાતીમાં ભણાવીએ છીએ એને સમજાતું નથી. એટલે એણે શું કર્યું? તો કે એ શિક્ષકોએ ત્યાંની લોકલ બોલી જે હતી એ બોલી શીખી લીધી. એનો એક સરસ મજાનો શબ્દકોશ બનાવ્યો પોતાના માટે કે ભાઈ આપણે કોઈ શબ્દની જરૂરિયાત પડે તો શબ્દકોશમાં જોઈને એનો અર્થ કાઢી શકીએ, એવું શબ્દકોશ બનાવ્યો. એ બોલીના ગીતો બનાવ્યા, એની વાર્તાઓ બનાવી. આ બધું બનાવી અને શિક્ષણ આપવાની શરૂઆત થઈ અને ધીમે ફરીથી તમામ બાળકો એ પ્રવાહમાં જોડાઈ ગયા. આ છે શિક્ષણના સમાવેશનનું ઉત્તમ ઉદાહરણ કે બાળકોને કઈ રીતે તમે સમાવેશન કરી શકો. બરાબર. એનું ઉત્તમ ઉદાહરણ. બીજી ભરૂચ જિલ્લાની એક શાળા છે જેનું નામ છે નવા તવરા પ્રાથમિક શાળા. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય શું? તો કે મજૂરી. મા બાપ બધા મજૂરીએ જતા રહે, પરિણામે બાળકો પણ ક્યાંક નાના બાળકો હોય તો એની સાથે જતા રહે, ક્યાંક મોટા બાળકો હોય તો ક્યાંય ને ક્યાંય ગામમાં કે બીજે ત્રીજે બધામાં રખડતા રહે, શાળાએ જાય નહીં. બરાબર. તો આના માટે શું કરવું? પરિણામે આવું બન્યું કે ભાઈ બાળકો ગેરહાજર રહે, વચ્ચેથી શિક્ષણ છોડી દે. આ બધી ઘટનાઓ ત્યાં પણ બનવા લાગી.
બરાબર. અને એના માટે શું કર્યું તો કે ભાઈ લોકોની ભાગીદારી લઈ અને એવો પ્રયાસ કરવામાં આવ્યો જે શાળા કક્ષાએ આપણી એસએમસી હોય છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, બરાબર. આ એસએમસી હોય છે એની અંદર કોણ હોય છે તો કે શાળાના જે વિદ્યાર્થીઓ છે એના વાલીઓ હોય છે. આ વાલીઓની આખી એસએમસી છે એને બોલાવી એની અંદર જાગૃતિ લાવવામાં આવી, એની મીટિંગ કરવામાં આવી અને એવું કીધું કે ભાઈ આપણે કંઈક પ્રવૃત્તિસભર બાળકોને જ્ઞાન આપીએ. પ્રવૃત્તિસભર જ્ઞાન આપશું તો બાળકો છે વધારે ભણવા આવશે. અને બધાના પ્રયાસોથી, શિક્ષકો અને એસએમસી ના સહિયારા પ્રયાસથી જે વંચિત થતા બાળકો હતા, ક્યાંય ને ક્યાંય શિક્ષણથી વંચિત થતા હતા, એ ફરીથી મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયા. એટલે આ છે સમાવેશનનું ઉદાહરણ. એટલે આ રીતે ઘણી બધી સંસ્થાઓ છે એ ક્યાંય ને ક્યાંય આમાં મદદ કરતી રહી છે, બરાબર. એના પછી આગળ જઈએ, સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન. મૂલ્યાંકન કઈ રીતે કરવું, બરાબર. સમાવેશી શિક્ષણ જોયું કે ભાઈ તમામ બાળકોને સમાન ગણી, એના અસ્તિત્વને સ્વીકારી, એક સાથે બધાને વિકસવાની તક પૂરી પાડવી. આને આપણે સમાવેશી શિક્ષણ ટૂંકમાં કહી દઉં તો આવું કીધું, બરાબર. અને વિશ્વ કક્ષાએ જે અભિગમ છે એમાં પણ જે વંચિત રહેતા જૂથો છે, શેના આધારે વંચિત રહી છે એ આપણે જોયું છે કે ભાઈ જાતિ, ધર્મ, ભાષા, સામાજિક, આર્થિક, સામાજિક ઘણી બધી રીતે વિસ્તારના આધારે એ બધા વંચિત રહેલા જૂથો છે એને ઔપચારિક શિક્ષણ સાથે જોડી, એટલે કે આપણો જે રેગ્યુલર પ્રવાહ છે એની સાથે જોડી અને એના વિકાસ, પોતાના જીવનનો વિકાસ કરી શકે એ માટે થઈ અને આપણે સમાવેશી શિક્ષણ આપીએ છીએ, બરાબર. અને એમાં જો મૂલ્યાંકન પરંપરાગત રીતે થાય તો ક્યાંક ને ક્યાંક આ સમાવેશી શિક્ષણ છે એ ખોટા માર્ગે દોરાઈ જાય. પરંપરાગત રીતે મૂલ્યાંકન એટલે શું? એક વિદ્યાર્થી વિકલાંગ વિદ્યાર્થી છે, એક વિદ્યાર્થી નોર્મલ વિદ્યાર્થી છે, તમે બંનેને એક સરખું પેપર આપો છો, બંનેને એક સરખો સમય આપો છો, બરાબર. બંને માટે એક સરખી બધી જ કન્ડિશનો છે, પણ એ બંને છે એ બાળકોની અંદર કંઈક ડિફરન્સ છે. તો આ પરંપરાગત મૂલ્યાંકન થયું. બંને બધું સરખું એવું નહીં. ખરેખર એની વ્યક્તિગત ભિન્નતાના આધારે તમે એનું મૂલ્યાંકન કરો તો જ તમારું સમાવેશી શિક્ષણ છે એ પ્રોપર કામ કરશે. નહીંતર તમે એનું સાચું મૂલ્યાંકન ક્યારેય કરી શકવાના નથી, બરાબર. એટલે આ અભિગમથી શું થયું તો કે ઔપચારિક શિક્ષણમાં જોડાયેલા વિદ્યાર્થીઓ વધારાનું અનુકૂલન કરતા હોય, મૂલ્યાંકનના માપદંડોમાં લચીલાપણું અને ઔદાર્ય દાખવવાની જરૂર પડે, બરાબર. જ્યારે તમે આવા વંચિત જૂથના બાળકો છે એનું મૂલ્યાંકન કરો છો તો એ મૂલ્યાંકનની અંદર પણ ક્યાંક તમારે લચીલાપણું અને ઉદારતા, ઔદાર્ય એટલે ઉદારતા તમારે રાખવી પડે છે, બરાબર. અને આના માટે જ સરકાર છે એ ઘણી બધી વસ્તુઓ લઈને આવે છે. કઈ કઈ વસ્તુઓ? તો કે ભાઈ દિવ્યાંગ બાળકો છે એને પાસ થવા માટે 35% લઈ આવવાની જરૂર નથી, બરાબર. એને સ્થાને તો કે 33% લઈ આવે તો ચાલે, બરાબર. 30% લઈ આવે ચાલે. એટલે કે પાસિંગ ધોરણ છે એનું થોડું ઘટાડ્યું છે, બરાબર. પછી તો કે ભાઈ વ્યવસાયિક અભ્યાસક્રમોમાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થાય તો એના માટે પણ એનું લેવલ નીચું રાખવામાં આવે. એટલે વ્યવસાયિક અભ્યાસક્રમો એટલે કે પીટીસી છે કે બીએડ છે કે વ્યવસાયિક અભ્યાસક્રમો, તાલીમી અભ્યાસક્રમો કહેવાય, બરાબર. વ્યવસાયની સાથે જોડાયેલા અભ્યાસક્રમો, આઈટીઆઈ છે, આ બધા અભ્યાસક્રમોની અંદર જે એનું પ્રાપ્તિનું ધોરણ છે એટલે કે એને પાસિંગનું ધોરણ છે એ સામાન્ય સ્તર કરતા થોડુંક નીચે રાખવામાં આવેલું છે. આ સિવાય દરેક સંસ્થાઓ માટે એક નિયમ કર્યો છે કે ભાઈ જે 2016 નો આરપીડબ્લ્યુડી એક્ટ છે એના અંતર્ગત દરેક શાળામાં સુગમ્ય ભારત અભિગમ અંતર્ગત અમુક જરૂરિયાતની પાયાની સુવિધાઓ હોવી ફરજિયાત છે. કઈ સુવિધાઓ? સુગમ્ય ભારત અંતર્ગત કઈ સુવિધાઓ? તો કે ભાઈ જે દિવ્યાંગ બાળકો છે, આ દિવ્યાંગ બાળકો સીડી નથી ચડી શકતા, વ્હીલચેર લઈને આવે છે, તો એની વ્હીલચેરને ઉપર લઈ જવા માટે રેમ્પની સુવિધા હોવી જોઈએ દરેક શાળામાં. રેમ્પની સુવિધાની સાથે સાથે રેલિંગની સુવિધા હોવી જોઈએ. સાથે સાથે દિવ્યાંગ બાળકો માટેનું ટોયલેટ અલગ હોવું જોઈએ, એના સાઇનબોર્ડ અલગ હોવા જોઈએ. આ બધી સુવિધાઓ દરેક શાળામાં, દરેક સંસ્થામાં હોવી જોઈએ. આવો એક એક્ટ સરકારે આપ્યો છે અને એના આધારિત કાર્ય અત્યારે થઈ રહ્યું છે, બરાબર. આ સિવાય વિકલાંગ વ્યક્તિ છે એ સામાન્ય વ્યક્તિની જેમ જ પોતાનું જીવન જીવી શકે એના માટે જ્યારે પરિણિત થાય છે એટલે કે લગ્ન કરે છે ત્યારે પણ સરકાર એને કંઈક અનુદાન, કંઈક સહાય, પ્રોત્સાહક સ્વરૂપે આપતો હોય છે. ત્યારે જે સમાજ સુરક્ષા ખાતું છે એના દ્વારા યોજના ચાલુ છે કે ભાઈ કોઈ પણ વિકલાંગ વ્યક્તિ જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય છે ત્યારે જો એ બંનેમાંથી કોઈ એક વિકલાંગ હોય તો એને 50,000 રૂપિયાની સહાય આપે છે સરકાર. એ જ રીતે જો બે વિકલાંગ હોય તો બંનેને 50,000ની સહાય સરકાર આપે છે. એટલે આવી જે સહાયો છે એ સરકાર ક્યાંય ને ક્યાંય આપતી રહેતી હોય છે, બરાબર. લઘુમતી જૂથો માટે છે,
કન્યાઓ માટે છે. ઘણી બધી ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો, ઘણી બધી યોજનાઓ સ્વરૂપે કરવામાં આવે છે. અને એનાથી શું થાય તો કે આ જે વંચિત જૂથના બાળકો છે અથવા કન્યાઓ છે કે જેને ક્યાંય ને ક્યાંય સમાજમાં ભેદભાવ જેના પ્રત્યે જોવા મળે છે એ બધા અનુકૂલિત થઈ જશે અને અન્ય સમાજ, સામાન્ય સમાજની સાથે એ ચાલતા થઈ જશે અને એનું અસ્તિત્વ ટકાવી શકશે. બરાબર? તો આવા બધા ઘણા બધા સકારાત્મક પ્રયત્નો સરકાર દ્વારા પણ કરવામાં આવે છે. આમ આના ઉપરથી આટલી વસ્તુ ક્લિયર આપણે કરીએ કે ભાઈ કોઈ પણ વંચિત જૂથના વ્યક્તિ છે એનો સહજ રીતે આપણે સ્વીકાર કરીએ, સમાવેશી શિક્ષણની અંદર એને આપણે લઈ આવીએ અને એનું મૂલ્યાંકન પણ એ રીતે કરવામાં આવે. બરાબર છે? અને એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે કંઈક ને કંઈક આપણું પ્રદાન એમાં આપતા રહીએ. આ વસ્તુ થઈ છે સમાવેશી શિક્ષણ. બરાબર? અને વિખ્યાત અમેરિકન કેળવણીકાર એને શું કીધું છે? એ સમાવેશી શિક્ષણના સમર્થક હતા. કોણ? તો કે સેન્યુઅલ હોવે. સેન્યુઅલ હોવેમાં એને શું કીધું? સેન્યુઅલ હોવેમાં કે વંચિત જૂથો સમાજથી અલગ જ હોઈ ન શકે. તેઓ સમાજમાં રહી સમાજ માન્ય માર્ગે વિકસિત થઈ રાષ્ટ્રીય વિકાસમાં પોતાનું પ્રદાન આપી શકે તેવા સમર્થ બનવા જોઈએ. કે ભાઈ આપણે શું કામ ને જુદા પાડીએ છીએ? એવું કીધું કે આ લોકો છે વંચિત જૂથના લોકો, એ સમાજથી અલગ છે જ નહીં, સમાજનો જ એક ભાગ છે ભાઈ. એને પણ આપણે સામાન્ય રીતે, સામાન્ય માર્ગે આપણે જે રીતે વિકસિત થાય છે એ રીતે એ પણ વિકસિત થઈ અને સમાજના વિકાસમાં, રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે એવો આપણે કંઈક પ્રયત્ન કરવો જોઈએ. આ વાત થઈ સમાવેશી શિક્ષણની. મિત્રો, આ ઉપરાંત સાર્થ વિદ્યાપીઠ આપની સમક્ષ ગુજરાતીનો એક કોર્સ લઈને આવે છે, નર્મદ લાઈવ બેન્ચ. અત્યારે બેન્ચનું લોન્ચિંગ થઈ ચૂક્યું છે અને તમને સાર્થ વિદ્યાપીઠની એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ત્યાં તમને આ કોર્સ જોવા મળશે. માત્ર મિત્રો 699 રૂપિયા, 12 મહિનાની, 1 વર્ષની વેલિડિટી. અત્યારે તમે એક રિચાર્જ કરો છો ને તો પણ 699 માં નથી થતું અને એ પણ 84 દિવસની વેલિડિટી સાથે હોય છે. આખા વર્ષનું જો ક્યાંય કોઈ તમને 699 નો રિચાર્જ આપે ને તો પણ તમે જોજો કે વિચારજો કે ભાઈ એના કરતા એ રિચાર્જની કિંમત છે એના કરતા પણ ઓછી કિંમતે તમને 12 મહિનાની એક લાઈવ બેન્ચ ગુજરાતી વિષયની આપવામાં આવે છે. તો મિત્રો, આનો ભરપૂર પ્રમાણમાં લાભ લ્યો અને કોર્સને પરચેઝ કરો. તમને ઘણો બધો ફાયદો થશે આનાથી. અને આપણું જે નેટ પેલું ફાલતુમાં વપરાય છે ને રીલ્સ જોવામાં, એ આ જગ્યાએ વપરાશે તો તમને એનો ઘણો બધો બેનિફિટ થશે. આ ઉપરાંત બીજી એક બેન્ચ છે સાર્થ વિદ્યાપીઠ ઉપર, ઝીરો ટુ હીરો, આખો ગણિતનો માસ્ટર કોર્સ છે મિત્રો. આની પણ તમે કિંમત જોશો તો એ જ પ્રમાણે છે, 666 3 મહિનાના, 888 6 મહિનાના, 12 મહિનાના 999. એટલે બહુ એકદમ નોમિનલ કિંમતે આપણને આ લોન્ચિંગ ઓફરનો લાભ છે અત્યારે. તો આપણે લાભ લઈએ, આપણા મિત્રોને પણ આનાથી માહિતગાર કરીએ અને એને પણ આ બધી વસ્તુઓ લેવા માટે જાણ કરીએ કે ભાઈ તમે આ લ્યો. આ સિવાય એકલવ્ય સુપર 100 આવો એક કોર્સ આપ્યો છે, જનરલ કોર્સ. બરાબર? તો આ જનરલ કોર્સની અંદર 1999 રૂપિયામાં, માત્ર 1999 રૂપિયામાં તમને બધા વિષયો મળી જશે. બરાબર? અને 6 મહિનાની વેલિડિટી, 1 વર્ષ માટે 2499 રૂપિયા તમામ વિષયો મિત્રો આપને મળે છે. આગળના જે 2 કોર્સ જોઈએ પણ તમને એની અંદર ગુજરાતી ગણિત પણ મળશે, આ સિવાયના અન્ય વિષયો પણ મળશે. એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર જશો તો આ પ્રકારના સિમ્બોલ સાથે સાર્થ વિદ્યાપીઠની એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી શકશો અને એમાંથી તમે આ કોર્સ પરચેઝ કરી શકો છો. હવે જે આપણે ચર્ચાઓ કરવાની છે એ ચર્ચા એટલે વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકો, CWSN બાળકો, ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ, જેને CWSN બાળકો કહેવામાં આવે છે, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો. બરાબર? હવે અહીંયા ચર્ચા કરીએ તો કે ભાઈ આપણી જે સરકારો છે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આને શિક્ષણના સાર્વત્રિકરણ માટે કાયમી માટે કઈ ને કઈ યોજનાઓ ચાલુ રાખી છે. એના જ ભાગરૂપે જે આપણે અગાઉ વાત કરી હતી કે આરટી એક્ટ 2009 છે એ અમલમાં આવ્યો, એને કારણે જે આગળ વાત કરી કે સમાવેશનની પ્રક્રિયા થવી જોઈએ એ ધીમે ધીમે થવા માંડી. બીજો એક ગોલ એની અંદર શું આવ્યો તો કે ભાઈ સાર્વત્રિકરણ કરો શિક્ષણ. બરાબર? સાર્વત્રિકરણ એટલે તમામ બાળકોને શિક્ષણ મળવું જોઈએ, કોઈ પણ આનાથી વંચિત ન રહેવું જોઈએ. અને એ ગોલને આધારે અત્યારે આપણે બાળકોને શાળામાં નામાંકિત કરવા માટે 100% સફળ રહ્યા છે. એટલે કે આપણા રાજ્યની અંદર કે આપણા દેશની અંદર 100% બાળકો શાળામાં પ્રવેશ મેળવે છે. બરાબર? એટલે આને લક્ષ્યમાં રાખી અને આ કાયદો ઘડવામાં આવેલો હતો. બરાબર?
બાળકોની અલગ અલગ ભિન્ન સંસ્કૃતિ, સામાજિક સ્તર એનું જુદું હોય, આર્થિક સ્તર જુદું હોય, આ કોઈ પણ વસ્તુ અવરોધરૂપ જે બનતી હોય, એ અવરોધરૂપ જે વસ્તુઓ બનતી હતી નામાંકન બાબતે, એના માટે આ એક્ટ લઈ આવી અને એનું નિવારણ કરી નાખ્યું કે દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ. આરટી એક્ટ શું છે? મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો છે કે બાળક 1 થી 8 ધોરણ એટલે કે 6 થી 14 વર્ષનું બાળક છે, આ બાળકને મફત શિક્ષણ આપવાનું છે અને ફરજિયાત શિક્ષણ આપવાનું છે. અને ફરજિયાત શિક્ષણ માટે 100% નામાંકન કરવું જરૂરી હતું. બરાબર? એટલા માટે આ જે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો છે એને ઓળખવામાં આવે અને એને પણ સામાન્ય બાળકોની સાથે એક જ પ્રવાહમાં જોડી અને એને સક્ષમ બનાવવામાં આવે, આવો પ્રયત્ન સરકાર દ્વારા ક્યાંય ને ક્યાંય થાય છે. બરાબર? એટલે આવા પડકારને જે પહોંચી વળવું હતું કે ભાઈ આ જે બાળકો છે, વિકલાંગ બાળકો છે, એની અંદર કંઈક ને કંઈક વૈયક્તિક ગુણો અને લક્ષણો જુદા હોય છે, તો આને ઓળખી કાઢવા જોઈએ અને એને અનુરૂપ આપણે શિક્ષણમાં એને જોડવા જોઈએ. એને અનુરૂપ મતલબ કે એનો જે વ્યક્તિગત તફાવત છે, એ વ્યક્તિગત તફાવતને ધ્યાનમાં રાખી, એની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી, એને જે અવરોધરૂપ થતી બાબતો છે એનું નિવારણ કરી અને એ બાળકોને કઈ રીતે આપણે સામાન્ય પ્રવાહમાં જોડી શકીએ એના વિશેની ચર્ચા આ પ્રકરણની અંદર કરવામાં આવી છે. બરાબર? હવે અહીંયા આપણે જોઈએ કે વિકલાંગતા અને સમાવેશનનું ઐતિહાસિક અને પ્રવર્તમાન પરિપ્રેક્ષ્ય. ઇતિહાસની અંદર વિકલાંગતા બાબતે શું કેવી રીતે સમાજ ચાલતો હતો, અત્યારે હાલની અંદર પ્રવર્તમાન પરિપ્રેક્ષ્યની અંદર વિકલાંગ વ્યક્તિઓ વિકલાંગતા માટે કઈ રીતે પ્રવાહ ચાલે છે, કઈ રીતે યોજનાઓ ચાલે છે, શું ચાલે છે, એ બધીની ચર્ચા અહીંયા કરીએ. બરાબર? વિકલાંગતા એટલે એની જો તમે સંધિ છૂટી પાડો તો વિકલ પ્લસ અંગ. વિકલ એટલે કોઈક ને કોઈક રીતે ખંડિત કે અપૂર્ણ, અધૂરું. બરાબર? કોઈ શરીરનું અંગ, એક અંગ હોય અથવા એકથી વધારે અંગ હોય, શરીરના કોઈ અવયવો હોય, કોઈ ભાગ હોય, ખંડિત થયેલો હોય તો આને વિકલાંગ કહેવાય. બરાબર છે? એટલે સંપૂર્ણ ખંડિત હોય, અપૂર્ણ હોય કે અશક્ત હોય, કોઈ પણ વસ્તુ હોય તો બધા વિકલાંગતાની અંદર આવશે. બરાબર? વિકલાંગતાની ટૂંકમાં એવું કહીએ કે ભાઈ સામાન્યતઃ શરીર આપણું હોય ને એના અંગો પૈકી એક કે એનાથી વધારે અંગોમાં કાં તો જન્મજાત કોઈ ખામી પેદા થઈ હોય અથવા અકસ્માતને કારણે કોઈ ખામી પેદા થઈ હોય, કોઈ ઉણપ રહી ગઈ હોય, અને આપણે વિકલાંગતા કહી શકીએ. નેશનલ ટ્રસ્ટ એક્ટ NT 1999 આ એક્ટ મુજબ વિકલાંગતાની કંઈક આવી વ્યાખ્યા આપી છે. શું વ્યાખ્યા આપી છે જોઈએ. વિકલાંગ વ્યક્તિ એટલે સ્વલિનતા એટલે કે ઓટિઝમ, મગજનો લકવો જેને સેરેબ્રલ પાલ્સી કહેવાય, મંદબુદ્ધિ એટલે કે મેન્ટલ રિટાર્ડેશન, અને બહુવિધ વિકલાંગતા જેને આપણે મલ્ટિપલ ડિસેબિલિટી કહીએ છીએ. આ ચારમાંથી કોઈ એકથી ઓછામાં ઓછા 40% કે એનાથી વધારે અસરથી પીડાતી હોય, જેને તબીબી અધિકારી પ્રમાણપત્ર આપેલું હોય. વિકલાંગતાની વ્યાખ્યા શું કરી? સરળ ભાષામાં સમજાવું કે ભાઈ એવો વ્યક્તિ કે જે ડોક્ટર પાસે જાય અને ડોક્ટર એને ચેક કરી અને એવું કહે છે કે ભાઈ હા આ વ્યક્તિ 40% થી વધારે વિકલાંગ છે તો એને વિકલાંગ કહેશું. આવી વ્યાખ્યા નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999 ના એક્ટે કરી. કઈ બાબતે વિકલાંગ હોય તો કે ભાઈ સ્વલિનતા હોય, એને ઓટિઝમ હોય, એને સેરેબ્રલ પાલ્સી મગજનો લકવો હોય, મેન્ટલ રિટાર્ડેશન હોય, MR હોય બાળક, બરાબર, મંદબુદ્ધિનું હોય, બહુવિધ વિકલાંગતા એટલે કે MD હોય બાળક, મલ્ટી ડિસેબિલિટી હોય, તો આવા બાળકોની 40% થી વધુ જ્યારે વિકલાંગતા હશે ત્યારે આપણે એને વિકલાંગ કહેશું. આવું કીધું. બરાબર? અને ગુજરાત સરકારે 2011 ના વર્ષમાં આ વિકલાંગ શબ્દને બદલે દિવ્યાંગ બાળક આવો શબ્દ પ્રયોજો, આવું નામકરણ કર્યું કે ભાઈ હવે તમે બાળકને વિકલાંગ બાળક એવું નહીં કહો, દિવ્યાંગ બાળક કહો. બરાબર? ખરેખર દિવ્યાંગ છે, એનો કોઈ અંગ છે ને એની અંદર જે ખામી છે એના બદલામાં એની પાસે કોઈક દિવ્ય શક્તિ રહેલી છે, એટલે દિવ્યાંગ બાળકો એને કહો. બરાબર? આ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો જેને આપણે કહીએ CWSN બાળકો કહીએ છીએ. બરાબર? અથવા ગુજરાતીની અંદર એને અસાધારણ કે અપવાદ રૂપ આવા બાળકો, આવો શબ્દ પણ ક્યાંય ને ક્યાંય ગુજરાતી ભાષામાં પ્રયોગવામાં આવેલો છે. અંગ્રેજી ભાષામાં શું કહે છે આ બાળકોને? તો કે એને એબનોર્મલ ચાઇલ્ડ કહેવાય, એક્સેપ્શનલ ચાઇલ્ડ કહેવાય, ઇમ્પેર્ડ ચાઇલ્ડ કહેવાય, બરાબર, હેન્ડીકેપ ચાઇલ્ડ કહેવાય. આવા ઘણા બધા શબ્દો અહીંયા વાપરવામાં અંગ્રેજીની અંદર આવ્યા છે. બરાબર? અક્ષમતા ધરાવતા બાળકો એટલે કે ડિસેબલ ચિલ્ડ્રન્સ, જેની અંદર કંઈક ને કંઈક ક્ષમતા ઓછી છે, અક્ષમતા છે, આવા શબ્દો ઉપયોગ થતો હતો. બરાબર? અને જેને ભિન્ન રીતે સક્ષમતા ધરાવતા બાળકો
એટલે ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન એના તરીકે પણ ઓળખવામાં આવે, મતલબ કે બાળકો સક્ષમ નથી, અર્થ આનો આવો થાય છે. બરાબર. હવે અહીંયા અલગ અલગ CWSN બાળકો એના માટે કંઈક અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. બરાબર. શું કીધું છે? અલગ અલગ વ્યક્તિઓએ પેલા ગીર હર્ટ આપણને કંઈક કહે છે, એની સંકલ્પના સ્પષ્ટ કરે છે. વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોની સંકલ્પના સ્પષ્ટ કરે છે. અહીંયા બે વ્યક્તિઓ ગીર હર્ટ અને કીર. ગીર હર્ટે આપણને શું કીધું કે અપવાદરૂપ બાળક એને ગણવામાં આવે છે કે જેની શૈક્ષણિક જરૂરિયાતો સામાન્ય બાળકથી એટલી બધી જુદી હોય કે તેને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો, સેવાઓ, સુવિધાઓ અને સાહિત્ય વગર અસરકારક રીતે શીખવી શકાય નહીં. એને એવું કીધું કે ભાઈ આજે CWSN બાળકો છે જેને આપણે અપવાદરૂપ બાળકો એવો શબ્દ ગુજરાતીમાં વાપરીએ છીએ. હવે આપણે એને દિવ્યાંગ બાળક એવું કહેવાનું છે. આ દિવ્યાંગ બાળકો છે ને એને તમે સામાન્ય બાળકને જે રીતે ભણાવો એનાથી કંઈક જુદી જ રીતે ભણાવો ભાઈ. એના માટે જે શૈક્ષણિક કાર્યક્રમો છે, જે સેવાઓ છે, જે સુવિધાઓ છે અથવા જે સાહિત્ય છે એ સમાન ન રાખી શકાય. કોને સમાન ન રાખી શકાય? સામાન્ય બાળક જેવું રાખી શકાય નહીં. એનું કંઈક અલગ રીતે રાખો. બરાબર. ત્યારબાદ આપણને કિર્કે શું કીધું છે? કિર્ક દ્વારા એવું કહેવામાં આવ્યું કે અપવાદરૂપ બાળક એટલે કે જે દિવ્યાંગ બાળક છે કે જે બાળક માનસિક લક્ષણો, સાંવેગિક શક્તિઓ, ચેતા, સ્નાયુવિક કે શારીરિક લક્ષણો, સામાજિક કે સાંવેગિક વિકાસ અને વાતચીત કરવાની શક્તિની બાબતમાં સામાન્ય બાળકથી જુદું પડે છે. કયા કયા લક્ષણો આપ્યા? તો કે ઘણા બધા લક્ષણો આપ્યા કે ભાઈ માનસિક રીતે બાળક ક્યાંક સામાન્ય બાળકથી જુદું પડે, સાંવેગિક રીતે ક્યાંક એનાથી જુદું પડે છે, ક્યાંક સ્નાયુવિક રીતે એટલે કે કોઈ શરીરમાં કોઈ અંગોની ખામીની રીતે જુદું પડે છે, સામાજિક રીતે ક્યાંય ને ક્યાંય જુદું પડે છે. આ બાળક છે એની શક્તિ સામાન્ય બાળકથી ઘણી બધી જુદી પડતી હોય છે. તો આ વિચલિતતા ક્યારેક ક્યારેક એટલી બધી હદ સુધી હોય એટલે કે આ વિકલાંગતા એટલી બધી હદ સુધી હોય કે તેની આ શક્તિઓને મહત્તમ કક્ષા સુધી વિકસાવવા માટે શાળાના નિયમિત કાર્યક્રમોમાં ફેરફાર કરવો પડે. નિયમિત કાર્યક્રમોની સાથે જોડાઈ શકતું નથી, એના માટે ખાસ કાર્યક્રમો કરવા જરૂરી બને છે. આવું કિર્ક દ્વારા કહેવામાં આવ્યું છે. બરાબર. આમ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો CWSN બાળકો એટલે કેવા બાળકો કે જે સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન હોય, કંઈક જુદા હોય. બરાબર. બાળકોના અસાધારણતાના કે અપવાદરૂપતાના પાસા કે ક્ષેત્ર જુદા હોય આ બાળકના. ત્યારબાદ તો કે સામાન્ય બાળકોથી તેઓની ભિન્નતા, તેઓના વ્યક્તિગત, શારીરિક, માનસિક, સાંવેગિક આ બધી જ પાસાઓ હકારાત્મક કે નકારાત્મકતા કોઈ પણ પૈકી એક બાજુની હોય, તેમજ આ પૈકી કોઈ એક પાસામાં કે એકથી વધુ પાસાના ગુણ લક્ષણોમાં નબળા કે ખામીયુક્ત હોય, તેમજ આનું પ્રમાણ વધતા ઓછા અંશે રહેલું હોય. જેમ કે દ્રષ્ટિના ગુણ લક્ષણની ખામીમાં દ્રષ્ટિહીનતા છે, અલ્પદ્રષ્ટિ છે. એટલે કે કેવું બાળક? તો કે સામાન્ય બાળક કરતા એની અંદર કંઈક જુદી વસ્તુ છે, કોઈને કોઈ પાસામાં જુદું છે. શારીરિક રીતે છે, માનસિક રીતે છે, સામાજિક રીતે છે કે સાંવેગિક રીતે છે. આ કોઈ પણ પાસામાં એક બાબતે આ બાળક એના ગુણો જુદા પડે છે. બરાબર. હવે સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકો છે એ પોતાની જાતે એટલે પોતાની જાત સાથે, પોતે સમાજ સાથે કે પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકતા નથી. એને પોતાની જાત સાથે, સમાજ સાથે અને પર્યાવરણ સાથે અનુકૂલન કરવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. શું કામ? તો કે એની અંદર એને એવું લાગ્યા કરે છે કે મારી અંદર કંઈક ખામી છે, એને કારણે અનુકૂલન સાધી શકતા નથી. બરાબર. એટલે આ બાળકો છે ને ક્યારેક ક્યારેક આપણને વિચલિત જોવા મળે છે, અતિ વિચલિત બાળકો જોવા મળે કે ભાઈ એ સમાજથી કંઈક જુદા ટ્રેકમાં ચાલતા હોય છે, સામાન્ય બાળકોથી જુદા ટ્રેકમાં ચાલે છે. બરાબર. એટલે સામાન્ય બાળકોની તુલનામાં આનો વિકાસ છે, બરાબર, એને આપણે વધુ પ્રમાણમાં કરવો છે, એની સંભાળ રાખવી છે, તો એના માટે શિક્ષણની જરૂર પડશે અને સમાવેશી શિક્ષણથી આ બધું જ શક્ય બનશે. ત્યારબાદ હવે ઇતિહાસની અંદર જોઈએ કે ભાઈ ઇતિહાસમાં વિકલાંગતા અને સમાવેશનનું શું પરિપ્રેક્ષ્ય હતું. સમાવેશનની વાત તો આપણે કરી કે ભાઈ કૃષ્ણ અને સુદામા એક જ આશ્રમની અંદર ભણતા હતા. આ સમાવેશી શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે. પણ હવે વિકલાંગતાની વાત કરીએ તો ભારતના ઇતિહાસની વાત કરીએ તો ભગવાન શ્રી રામના સમયમાં એક વિભૂતિ થઈ ગઈ જેનું નામ હતું અષ્ટાવક્ર. અષ્ટાવક્રના 8 અંગો વાંકા હતા. બરાબર. પણ એ એવા એક અદ્વિતીય જ્ઞાની વ્યક્તિ હતા, એક ઋષિભાઈના અદ્વિતીય જ્ઞાન કે જેવું ખરેખર કોઈ પાસે જ્ઞાન ન હોય એવું અદ્વિતીય જ્ઞાન ધરાવતા એક તેજસ્વી ઋષિભાઈ હતા. બરાબર. અને જનક જેવા મહાન રાજા પણ જેને સન્માન આપતા, જેને માનથી જોતા, આવા વ્યક્તિ. એટલે ક્યાંક આપણા ઇતિહાસની અંદર પણ આવા વ્યક્તિઓ છે એને કંઈક કરેલું છે, કંઈક આગળ વધેલા છે. બરાબર. કૃષ્ણ ભક્ત સુરદાસજી છે એનાથી આપણે અજાણ નથી. બરાબર. પોતે અંધ હતા છતાં પણ એને ઘણું બધું લખ્યું છે.
તો આ બધી જ વસ્તુઓ છે એ ક્યાંય ને ક્યાંય આપણને ઇતિહાસની અંદર કે ભાઈ વિકલાંગતા છે ને એ ઇતિહાસની અંદર એનો પણ સ્વીકાર કર્યો છે. તે સમયમાં પણ એનો સ્વીકાર થતો હતો, બરાબર, એનો સ્વીકાર થયો હતો, એને સન્માન આપવામાં આવ્યું હતું, બરાબર. એટલું જ નહીં પણ અષ્ટાવક્ર અને સુરદાસ જેવા જે વ્યક્તિઓ છે એ શિક્ષણથી વંચિત ન રહી જાય, એ વિકાસની તકથી વંચિત ન રહી જાય, એના માટે કંઈક ને કંઈક ત્યારે પ્રયત્નો થયા હશે, બરાબર છે. એટલે પરિવર્તનશીલ સમાજ છે એટલે પરિવર્તનો ધીમે ધીમે આવતા રહેતા હોય છે, પણ ઇતિહાસની અંદર આવી ઘટનાઓ બનેલી છે કે એ લોકોને સ્વીકારવામાં આવ્યા છે, એ લોકોને કંઈક આગળ વધવાની તક મળી છે, બરાબર. સમયાંતરે તેમાં પરિવર્તન આવ્યા કરે. વિકલાંગ વ્યક્તિ પણ એક સક્ષમ માનવ બનવા હકદાર છે, તે બાબતને લઈ અને પરિવર્તનની હવા ફૂંકાય અને અત્યારે તો વિકલાંગ વ્યક્તિઓ માટે અઢળક કાયદાઓ બનાવવામાં આવ્યા. જેમ જેમ પરિવર્તન થતું ગયું એમ એમ ઘણા બધા કાયદાઓ આવતા ગયા. હવે પ્રવર્તમાન પરિપ્રેક્ષ્યની વાત કરીએ. ઐતિહાસિકની તો વાત કરી, પણ અત્યારે પ્રવર્તમાનની વાત કરીએ તો છેલ્લા 30 વર્ષની વાત છે કે છેલ્લા 30 વર્ષથી વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે સરકાર અને સમાજનો અભિગમ ધીમે ધીમે હવે બદલાવા માંડ્યો છે કે ભાઈ ઈ પણ એક માણસ છે, એને જીવવાનો, એને વિકસવાનો, એને રક્ષણનો તમામ વસ્તુનો અધિકાર છે, એને શિક્ષણનો પણ અધિકાર છે. આ બધા જ અધિકારો છે, બરાબર. અને પછી સરકાર અને લોકો એના બધાના સવિશેષ પ્રયાસો, કંઈક વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા, આનાથી કાયદાઓ ઘડાણા, બરાબર. અને ધીમે ધીમે આ વ્યક્તિઓ છે એ સન્માનભેર જીવતી થઈ અને સમાજમાં સ્વીકૃત થવા લાગી, બરાબર. એમાં આપણે ભારતની અંદર મુખ્ય 3 કાયદાઓ જોવા મળે વિકલાંગ વ્યક્તિઓ માટે. એમાંનો પહેલો કાયદો છે RCI 1932, બરાબર, રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ. આવો એક કાયદો બનાવવામાં આવ્યો ભારત સરકાર દ્વારા સને 2000 માં. RCI એક્ટ ની અંદર પાછા સુધારા કરવામાં આવ્યા. 1932 માં બનાવવામાં આવ્યો, આમાં સુધારા કરવામાં આવ્યા. શું આ એક્ટ શું જોગવાઈ આપી છે, શું કરે છે તો કે દ્રષ્ટિની ખામી, શ્રવણની ખામી, હાડકાની ખામી અને માનસિક ક્ષતિની ઓળખ કરે અને તેઓના અભ્યાસ, વ્યવસાયિક સજ્જતા અને તે સાથે સંકળાયેલ અભ્યાસક્રમો અને તાલીમો માટે કાર્ય કરે છે. આ કાયદામાં કંઈક ને કંઈક એવી જોગવાઈઓ કરી છે કે વિકલાંગ વ્યક્તિઓ છે કે જેને દ્રષ્ટિની ખામી હોય, જેને શ્રવણની ખામી હોય, જેને હાડકાની ખામી હોય, કોઈને માનસિક ખામી હોય, તો એના અભ્યાસ માટે, એની વ્યાવસાયિક સજ્જતા માટે એને કંઈક અધિકારો, કંઈક હકો આપવામાં આવ્યા છે. ત્યારબાદ અત્યારે જે ચર્ચામાં છે એવો કાયદો એટલે RPWD એક્ટ 2016 એટલે કે ધ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી, બરાબર. દિવ્યાંગજનો માટે, દિવ્યાંગ લોકો છે એના માટેના રાઇટ્સ, એના માટેના હકનો કાયદો છે 2016 માં બનાવવામાં આવ્યો, બરાબર. અને એની અંદર વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના અધિકારો માટે નો અધિનિયમ, આખું એનું નામ આવું છે, બરાબર. 14 ડિસેમ્બર 2016 ના દિવસે આ કાયદાનો ને એક વિધેયક તરીકે રાજ્યસભામાં અને ત્યારબાદ લોકસભામાં પસાર કરવામાં આવ્યો અને આખરે 28 ડિસેમ્બર 2016 ના રોજ સરકાર દ્વારા આને ગેઝેટમાં પ્રસારિત કરી, ગેઝેટમાં રજૂ કરવામાં આવ્યો અને એક કાયદાનું સ્વરૂપ એને આપવામાં આવ્યું, બરાબર. આ કાયદામાં શું શું જોગવાઈઓ છે, શું ફાયદો થાય છે, બરાબર. તો કે આ અધિનિયમમાં અંધ, મગજનો લકવો, ઓછી દ્રષ્ટિ, મંદબુદ્ધિ, હાડકાની ખામી, માનસિક રોગીઓ, આવી 7 કેટેગરીઓ, મુખ્ય 7 કેટેગરીઓ વિકલાંગતા માટેની એની અંદર બતાવવામાં આવેલી છે. આ ઉપરાંત અન્ય નાની પેટા 21 કેટેગરીઓ છે, એનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આમાં વ્યક્તિના અન્ય અધિકાર, સમાનતા અને સમાન અવસરોનો અધિકાર, આ ખાસ અગત્યનું છે. આ કાયદો છે એ વિકલાંગ વ્યક્તિઓને શું આપે છે તો કે સમાનતા અને સમાન અવસરોનો અધિકાર, સમાન તકો મળવી જોઈએ, એક સાથે સમાન રહી શકે, આનો એક અગત્યનો અધિકાર એને આપે છે, બરાબર. વારસાઈ સંપત્તિ અને સંપત્તિના માલિકી હકનો અધિકાર, ઘર વસાવવાનો અને સંતાનો પેદા કરવાનો. શું અધિકાર આપે છે તો કે એક તો સમાનતાનો અધિકાર આપે છે, પછી સમાન અવસરોનો અધિકાર આપે છે, સમાન તકો પ્રાપ્ત કરવાનો, વારસાઈ સંપત્તિમાં એના ભાગનો અધિકાર આપે છે, સંપત્તિના માલિકાના હકનો અધિકાર એને આપે છે, ઘર વસાવવાનો, ઈ પોતે લગ્ન કરી શકે, પોતાનું ઘર વસાવી શકે, સંતાનો પેદા કરી શકે, આ તમામ પ્રકારના અધિકારો એને વિકલાંગ વ્યક્તિઓને આપેલા છે, બરાબર. આ અધિનિયમની અંદર કુલ 7 પ્રકરણો અને 102 ખંડનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે આ એક્ટની અંદર શું છે તો કે આ એક્ટની અંદર વિકલાંગ વ્યક્તિના સશક્તિકરણ માટે નીચે મુજબના સિદ્ધાંતો આપ્યા છે. કયા કયા સિદ્ધાંતો આપ્યા છે
તો કે ટોટલ 5 સિદ્ધાંતોમાં આત્મગૌરવ માટે આદર, વ્યક્તિગત સ્વાયત્તતા અને સ્વતંત્રતા. એ પોતાને આદર મળવો જોઈએ, સન્માન મળવું જોઈએ, વ્યક્તિગત સ્વાયત્તતા મળવી જોઈએ અને સ્વતંત્રતા મળવી જોઈએ દરેક વિકલાંગ વ્યક્તિને. ભેદભાવ કરવો નહીં, એના પ્રત્યે ક્યારેય ભેદભાવ કરવાનો નહીં. સમાજમાં સંપૂર્ણ અને અસરકારક ભાગીદારીનો સમાવેશ. વિકલાંગ વ્યક્તિઓને સંપૂર્ણ રીતે સમાજમાં ભાગીદાર બનાવવાની છે, બરાબર. મતભેદોનો આદર કરવો અને માનવ વિવિધતાના એક ભાગ તરીકે વિકલાંગ વ્યક્તિને સ્વીકૃતિ આપવી. સમાજમાં એને સ્વીકૃતિ આપવાની છે. કોને? વિકલાંગ વ્યક્તિઓને. અને તકની સમાનતા. દરેક વિકલાંગ વ્યક્તિને સામાન્ય વ્યક્તિ જેટલી જ તક મળવી જોઈએ. આ એના મુખ્ય સિદ્ધાંતો છે. હજુ બીજા 3 સિદ્ધાંતો છે. સુલભતા, એટલે કે એને વિકલાંગ વ્યક્તિને સમાજમાં રહી શકે એના માટે સુલભ સગવડો ઊભી કરવી, એ પણ એક એક્ટની અંદર જોગવાઈ છે. સ્ત્રી પુરુષની સમાનતા બાબતે જોગવાઈ છે. અને વિકલાંગતા ધરાવતા બાળકોમાં જોવા મળતી ક્ષમતા અને આદર, જે એની અંદર કંઈક સારી એવી ક્ષમતાઓ હોય. હમણાં આપણે જોયું ને પેલા મૂવીનું ઉદાહરણ, તો એ મૂવીની અંદર ઈશાનવાળી જે વાત છે એની અંદર કંઈક અલગ પ્રકારનું શક્તિ એની અંદર રહેલી હતી, ચિત્ર બાબતની શક્તિ હતી, બરાબર. તો એની કંઈક ને કંઈક ક્ષમતા હશે બાળકની અંદર. તો આ ક્ષમતા છે એને જોઈ અને એનો વિકાસ કરવો, એનો આદર કરવો, આ વસ્તુઓ આ કાયદાની અંદર ખાસ લેવામાં આવી છે, બરાબર. અને આ અધિનિયમ મુજબ અધિનિયમ શું કહે છે આપણને? તો કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિ એટલે એવી વ્યક્તિ જેને લાંબા સમયથી, વિકલાંગતા ધરાવતી વ્યક્તિ કોને કીધી? તો કે જેને લાંબા સમયથી શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સંવેદનશીલ ક્ષતિ કે ખામી હોય, જે અવરોધોને પ્રતિક્રિયા આપવામાં અને સમાન રીતે સમાજમાં અન્યો સાથે તેની પૂર્ણ અને અસરકારક ભાગીદારીમાં અવરોધરૂપ બને. કોઈ એવી ખામી હોય કે સામાન્ય પ્રવાહની સાથે જોડાવામાં એને ક્યાંક અવરોધરૂપ બનતી હોય છે, આવી વ્યક્તિઓને એને શું કીધી? વિકલાંગ વ્યક્તિઓ એક્ટની વ્યાખ્યા મુજબ કહી શકાય, બરાબર. માનદંડ એટલે કે બેન્ચમાર્ક. માનદંડ વિકલાંગતા એટલે શું? તો કે ભાઈ સરકારે એનો માપદંડ નક્કી કર્યો કે 40% થી વધુ વિકલાંગતા ધરાવતા હોય તો એ બધા બેન્ચમાર્ક ધરાવતી વિકલાંગ વ્યક્તિઓ કહેવાય, બરાબર. માનદંડ ધરાવતી વ્યક્તિઓ કહેવાય એટલે એવી વ્યક્તિ કે જે 40% વિકલાંગતા ધરાવે છે, બરાબર, જેની નિર્દેશિત વિકલાંગતા માપી શકાય એ રીતે સ્પષ્ટ છે, બરાબર. અને કોઈક જગ્યાએ એવું હોય છે કે ભાઈ એની વિકલાંગતા માપી શકાતી નથી અને પ્રમાણપત્ર આપનાર જે અધિકારી હોય, તબીબી અધિકારી હોય છે, એની વિકલાંગતા સ્પષ્ટ નથી કરી શકતા. આવું ક્યારેક બને છે, બરાબર. તો માનદંડ કોને કહેવો? બેન્ચમાર્ક કોને કહેવું? તો કે ભાઈ એની વિકલાંગતા સ્પષ્ટ થઈ શકે, 40% વિકલાંગતા ધરાવતો હોય તો એને વિકલાંગની કેટેગરીમાં મૂકવો, આ એનો માનદંડ કહેવાય, બરાબર. અને એની અંદર શિક્ષણના પ્રકરણમાં એના માટે ખાસ જોગવાઈ કરવામાં આવે છે, એ આ મુજબ છે. શિક્ષણની શું જોગવાઈ કરવામાં આવી વિકલાંગ વ્યક્તિ માટે? તો કે વિકલાંગતા ધરાવતા બાળકોને સમાવેશી શિક્ષણ પૂરું પાડવામાં આવે અને તેનો ઉદ્દેશ પ્રાપ્ત કરવા નીચેના પગલાં ભરવાના છે. એક તો એનું સમાવેશન કરવાનું છે આપણે, બરાબર. શિક્ષણની અંદર જ આપણા સામાન્ય પ્રવાહના જે બાળકો છે, સામાન્ય બાળકો છે, એની સાથે જ એનું સમાવેશન કરવાનું છે. એના માટે શું કરવું? તો કે ભેદભાવ વિના એને પ્રવેશ આપવાનો છે, અન્યની સાથે જ સમાન રીતે શિક્ષણ આપવાનું છે અને મનોરંજનની પ્રવૃત્તિઓ કરવાની છે, એની તકો એને પૂરી પાડવાની છે. ઇમારતો, મકાન અને શિક્ષણ પરિસર એવા બનાવવા કે જે તેના માટે સુગમ હોય. હમણાં વાત કરી ને સુગમ્ય ભારતની, કે તમારે આટલી આટલી વસ્તુઓ, શાળામાં આટલી આટલી સુવિધાઓ ઊભી કરવી જરૂરી છે. આ બધું જ કાયદાની અંદર લખેલું છે. પછી વ્યક્તિગત જરૂરિયાત અનુસાર ઉચિત આવાસો પૂરા પાડવા. જેવી એની જરૂરિયાત એ પ્રમાણે એને આવાસો બનાવી આપવાના, બરાબર. આવી એક જોગવાઈ સરસ મજાની આપી છે કાયદાની અંદર. પૂર્ણ સમાવેશનના ઉદ્દેશ સાથે સાતત્યપૂર્વક શૈક્ષણિક અને સામાજિક વિકાસને મહત્તમ બનાવે એવું વાતાવરણ પૂરું પાડવું. એનો સામાજિક વિકાસ મહત્તમ બને ને એવું વાતાવરણ આપણે પૂરું પાડવાનું છે. અંધત્વ અથવા બહેરાશ બંને પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે સૌથી ઉચિત ભાષા, જે અંધ છે અથવા જે બહેરાશ ધરાવતા લોકો છે એના માટે ઉચિત ભાષા, એના માટે જે ઉચિત હોય એવી ભાષા અને સંચારના પ્રકારો અને માધ્યમો વડે એને શિક્ષણ પૂરું પાડવામાં આવે, બરાબર. સામાન્ય લોકોની જેમ જ એને શિક્ષણ પૂરું પાડવામાં આવે એવું નહીં. કારણ કે અંધત્વ ધરાવતો બાળક છે એને તમે ચોપડીમાંથી ભણાવશો કે ચાલો આ બુક ખોલી રાખો તમારી સામે, હું તમને ભણાવું છું, એ બાળકને ક્યારેય આવડવાનું નથી, પોસિબલ નથી. એટલે એના માટે તો કે ભાઈ બ્રેઇલ લિપિ આવે છે અંધ લોકો માટે, તો એની મદદ લ્યો, એનાથી બાળકને ભણાવો, બરાબર. એટલે આ એનું એક માધ્યમ કહેવાય, એને પૂરું પાડવાનું છે. વિકલાંગતા ધરાવતા બાળકોને વાહન વ્યવહારની અને વધારે વિકલાંગતા ધરાવતા બાળકોને સેવકની સુવિધા પૂરી પાડવી. જરૂર પડે તો એને વાહન વ્યવહાર પૂરો પાડવો,
સેવકની જરૂર હોય તો સેવક. અત્યારે એસટી બસની અંદર કે ટ્રેનની અંદર જે વિકલાંગ દિવ્યાંગ વ્યક્તિઓ છે એને તો કે ભાઈ એનો એક ફ્રી પાસ આપવામાં આવે કે તમે ફ્રીમાં મુસાફરી કરી શકો, એટલે એને તો સુવિધા આપી, સાથે સાથે એ વ્યક્તિ અંધ છે, દેખતો નથી, તો એના સેવક તરીકે એની સાથે એક વ્યક્તિને ફ્રીમાં લઈ જઈ શકે. તો આ બધી સરકારે આવી યોજનાઓ ચાલુ કરી છે. બરાબર. વિકલાંગતા ધરાવતા બાળકોને ઓળખી કાઢવા અને દર 5 વર્ષે સર્વેક્ષણ કરવું કે ભાઈ આમાં વિકલાંગતા ધરાવતા કેટલા બાળકો છે, દર 5 વર્ષે એનું સર્વેક્ષણ કરતું જવાનું. પર્યાપ્ત સંખ્યામાં શૈક્ષણિક તાલીમ સંસ્થાઓની સ્થાપના કરવી, જરૂરિયાત લાગે તો વિકલાંગ માટે શૈક્ષણિક તાલીમ સંસ્થાઓની સ્થાપના કરવાની. શાળાકીય શિક્ષણના તમામ સ્તરે સમાવેશી શિક્ષણને મદદ કરવા, વ્યાવસાયિક અને કર્મચારીઓને તાલીમ આપવી. જે શિક્ષકો છે, જે કર્મચારીઓ છે, એને દિવ્યાંગ બાળકોને કેવી રીતે સમાવેશી શિક્ષણથી ભણાવવું એની તાલીમ આપવી. બોલવાની શક્તિ, વાતચીત અથવા ભાષાકીય અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને તેમની દૈનિક વાતચીતની જરૂરિયાતોને પૂર્ણ કરવા, પોતાની ખુદની બોલીના ઉપયોગને પૂરક બને એવી બ્રેલ લિપિ અને સાંકેતિક ભાષા સહિતના અર્થવર્ધક અને વૈકલ્પિક પ્રકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવું. એને જરૂરિયાત છે એવી સાંકેતિક ભાષા આપવાની, બ્રેલ લિપિની જરૂર પડે તો એના માટે, દરેક વસ્તુઓ માટે એને પ્રોત્સાહન આપવાનું છે. બરાબર. બેન્ચમાર્ક ધરાવતા એટલે કે જે 40% ની વાત છે કે 40% ઉપર વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને 18 વર્ષની વય સુધી મફત પુસ્તકો અને અન્ય સાધન સામગ્રી પણ મફત રીતે પૂરી પાડવી. જરૂરી તમામ સહાય એને પૂરી પાડવી. માનદંડ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને યોગ્ય કિસ્સામાં શિષ્યવૃત્તિ મળવી જોઈએ. શિષ્યવૃત્તિ પણ એને એક્સ્ટ્રા મળતી હોય છે સામાન્ય બાળકો કરતા, તો એ પૂરી પાડવી. પછી તો કે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓની જરૂરિયાતો સંતોષવા, અભ્યાસક્રમો અને પરીક્ષા વ્યવસાયમાં યોગ્ય ફેરફાર કરવા. ભાઈ અભ્યાસક્રમ સામાન્ય બાળક માટે તમે જે રાખો છો એ જ અભ્યાસક્રમ આના માટે નહીં રાખો, એમાં ફેરફાર કરો. એનું મૂલ્યાંકનની જે પદ્ધતિ છે, એની જે પરીક્ષા વ્યવસ્થા છે, એની અંદર કંઈક ફેરફાર કરો. બરાબર. જેમ કે એને વધારાનો સમય આપવો, લખી નથી શકતું બાળક તો એને લખિયાની સુવિધા આપવી, શ્રુત લેખનની સુવિધા આપવી, આવી તમે કોઈક ને કોઈક સુવિધા એને આપો. બરાબર. અથવા અન્ય એક્સ્ટ્રા જે બીજી ને ત્રીજી ભાષા છે, હિન્દી છે કે અંગ્રેજી છે કે સંસ્કૃત છે, અન્ય ભાષાઓ છે, એમાંથી એને મુક્તિ આપવી. આવું બધું તમે કરી શકો. સામાન્ય શાળામાં વિકલાંગ બાળકોને 13 વર્ષની ઉંમર સુધી દાખલ કરવા અંગેનો પરિપત્ર કર્યો. જો હવે આ જે વાત થઈ ઈ કાયદાઓની વાત થઈ, હવે જે વાત આવે છે એ 1995 નો જે એક્ટ છે એ મુજબ શિક્ષણ સંબંધી જોગવાઈઓ જે હાલમાં અમલી છે, 1995 ના જે વિકલાંગતાના એક્ટ છે એની અંદર કંઈક શિક્ષણ સંબંધે જોગવાઈઓ કરી છે. અને ઈ શું છે એના માટે અહીંયા તમને આપ્યું છે કે ભાઈ સામાન્ય શાળામાં જે વિકલાંગ બાળકો છે ને 13 વર્ષની ઉંમર સુધી પ્રવેશ આપી શકાય, એનો પરિપત્ર કર્યો. વિકલાંગ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ મેળવવા અંગે પડતી મુશ્કેલીઓને દૂર કરવા અંગેનો એક પરિપત્ર કર્યો. વિકલાંગ બાળકો માટે પ્રવેશના 3% બેઠકો અનામત રાખવા માટેનો પરિપત્ર કર્યો. સામાન્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિકલાંગ બાળકોને પરીક્ષામાં વિશેષ સવલતો આપવા માટેનો પરિપત્ર કર્યો. આ બધી શિક્ષણ સંદર્ભે વિકલાંગ બાળકો માટેની જોગવાઈ 1995 ના એક્ટની અંદર આપણને જોવા મળે છે. વિકલાંગતા અનુસારની તાલીમ 1:5 ના પ્રમાણમાં સહાયક વિશિષ્ટ શિક્ષકની સુવિધા, એટલે કે 5 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક આપવો, આવી એક સરસ મજાની સુવિધા. એટલે આ 1:5 ના પ્રમાણમાં સહાયક આપવાના એને. બરાબર. દરેક વિકલાંગ વિદ્યાર્થી દીઠ નાણાકીય સહાયની રકમ આપવાની. કઈ નાણાકીય સહાય? જેમ કે બાળકને સ્ટેશનરી માટે 400 રૂપિયા આપવા વિદ્યાર્થી દીઠ, પછી યુનિફોર્મ માટે 200 રૂપિયા આપવા, સાધન સામગ્રી માટે 400 રૂપિયા પ્રતિ વર્ષે, 5 વર્ષ માટે એક સાથે 2000 રૂપિયા, મતલબ કે દર વર્ષે 400 રૂપિયા પ્રતિ વર્ષે એને આના ખર્ચ માટે આપવાના. દ્રષ્ટિહીન બાળકો માટે રીડર એલાઉન્સ આપવાનું. કેટલું? તો કે વિદ્યાર્થી દીઠ 50 રૂપિયા પ્રતિ માસ, દર મહિને એને 50 રૂપિયા રીડર એલાઉન્સ આપવાનું. મેડિકલ સર્વે અને મેડિકલ સર્ટી માટે 150 રૂપિયા વિદ્યાર્થી દીઠ આપવાના. હોસ્ટેલ ચાર્જ માટે 350 રૂપિયા પર મંથ દર મહિને એને આવા 10 માસ માટે આપવાના. ગંભીર વિકલાંગતા ધરાવતા બાળકો, જેને બહુ ગંભીર વિકલાંગતાઓ છે, 80% 90% જેટલી વિકલાંગતાઓ છે, એને એસ્કોર્ટ એલાઉન્સ વિદ્યાર્થી દીઠ 25 રૂપિયા. એક રિસોર્સ રૂમના 30,000 રૂપિયા અને ઇન્સ્ટ્રક્શન મટીરીયલ માટે 5,000 રૂપિયા. આ બધી જ સહાય, નાણાકીય સહાય આ શિક્ષણ ક્ષેત્ર માટે ક્યાંય ને ક્યાંય એને આપવાની થાય છે. વિકલાંગતા ધરાવતા બાળકો સહિત વ્યક્તિઓ કે જેમને પરિવાર નથી, વિકલાંગતા ધરાવતા બાળકો અને એ સિવાયના બીજા વ્યક્તિઓ કે જેને પરિવાર પણ નથી, એટલે કે જે અનાથ છે, બરાબર, અને તરછોડાયેલા વ્યક્તિઓ છે, જે રોજીરોટી વિનાના છે, આના માટે કંઈક ને કંઈક પાયાની સુવિધાઓ, એને જરૂરિયાત મુજબની સુવિધાઓ સરકારે આપવી. વિકલાંગતા ધરાવતી સ્ત્રીઓ અને તેના બાળકોને સહયોગ કરવો. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને તબીબી સહાય અને નિદાન સેવાઓ આ બધું વિનામૂલ્યે આપવું. બરાબર. મેડિકલની સુવિધાઓ એને વિનામૂલ્યે આપવી જોઈએ. પછી આવક મર્યાદાની અંદર પેન્શન આપવું જોઈએ. જો એની આવક મર્યાદા હોય વિકલાંગ વ્યક્તિની તો એને
પેન્શન સ્વરૂપે અમુક રૂપિયા આપવા જોઈએ. પછી રોજગાર કચેરીની અંદર જો 2 વર્ષ કરતા વધુ સમયથી એ નોંધાયેલો હોય તો એને બેરોજગારીનું ભથ્થું આપવાનું છે. જ્યાં સુધી કોઈ પણ વ્યવસાયમાં નિયુક્ત ન થાય ત્યાં સુધી એને બેરોજગારી ભથ્થું આપવાનું છે. અને આવી વ્યક્તિઓના સશક્તિકરણ માટે જેટલી પણ નાણાકીય સાધન સહાયની જરૂર પડે એ પણ એને પૂરી પાડવાની છે. બરાબર. એની કોઈ કલા હોય, એની અંદર સારી એવી બેસ્ટ કલા હોય તો એને પુરસ્કૃત કરવાની છે. બરાબર. અને બાકીની જે એની રમતગમત સહિતની તમામ પ્રવૃત્તિઓમાં એને માળખાકીય સુવિધાઓ આપવાની છે. શિક્ષણ માટે એનું આ પ્રકારે સુવિધાઓ એને આપવાની છે. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના સામાજિક સુરક્ષા અને પુનઃસ્થાપન માટે આ બધી જ પ્રવૃત્તિઓ શેના માટે કરવાની છે? એ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની પોતાની સુરક્ષા માટે, સમાજની અંદર સુરક્ષા માટે અને પુનઃ સ્થાપન કરવા માટે. ઉચ્ચ શિક્ષણની તમામ સંસ્થાઓને સરકાર પાસેથી નાણાકીય અનુદાન મેળવી એને 5% થી ઓછી નહીં એટલી બેઠકો માનદંડ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે અનામત. એટલે કે ઉચ્ચ શિક્ષણમાં 5% બેઠકો એની અનામત હોવી જોઈએ. સરકારી નોકરીઓમાં 3% થી વધારીને 4% કરી દેવામાં આવી છે. બરાબર. બાલવાડીઓ, શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ગ્રામીણ સ્તરના કાર્યકરો, આ બધી જ જગ્યાએ આંગણવાડી કાર્યકરો મારફતે આ લોકોને આપણે શિક્ષિત કરવાના છે. બરાબર છે. ત્યારબાદ ધ નેશનલ ટ્રસ્ટ ફોર ધ વેલફેર ઓફ પર્સન વિથ ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, મેન્ટલ રિટાર્ડેશન અને મલ્ટિપલ ડિસેબિલિટી એક્ટ 1999 નો આ જે એક્ટ છે. બરાબર. 1999 ની અંદર જે કાયદો બન્યો છે એ કાયદાની અંદર શું આપણને કીધું છે એની થોડી ચર્ચા કરીએ. આ બધા એના કાયદાઓ છે. બરાબર. આ એક્ટની અંદર ઓટિઝમ, મગજનો લકવો એટલે સેરેબ્રલ પાલ્સી, મંદબુદ્ધિ, મેન્ટલ રિટાર્ડેશન અને મલ્ટિપલ ડિસેબિલિટી, જેને બહુવિધ વિકલાંગતા કહેવાય, આવી જે વ્યક્તિઓ છે એના કલ્યાણ અર્થે રાષ્ટ્ર કક્ષાએ એક ટ્રસ્ટની જોગવાઈ કરવામાં આવી કે ભાઈ ટ્રસ્ટ બનાવો. બરાબર. અને આ કાયદામાં પછી કોણ, મતલબ કે જે વિકલાંગતા ખામી ધરાવતી વ્યક્તિ છે એ સમાજની છે અને શક્ય હોય એટલું સમાજની નજીક રહી અને સ્વતંત્ર રીતે પોતે જીવન જીવી શકે, પોતે સશક્ત બની શકે, એના માટે થઈ અને આ એક એક્ટની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર. જેમાં વિકલાંગને એના પરિવારમાં જ રહેવાનું, એના માટે સહાય કરવાના હેતુથી સગવડો સુધારવાની, જેમને કોઈ આધાર નથી, કોઈ ટેકો નથી, અનાથ છે, એની સાર સંભાળ કરવાની, એને શિક્ષણ પૂરું પાડવાની, આ બધી જ જોગવાઈઓ આ એક્ટની અંદર થયેલી છે. એમાં મુખ્ય 2 યોજનાઓ છે: સંસ્થાકીય સાર સંભાળ અને પુનર્વસનની સંસ્થાઓની સ્થાપના. એક સંસ્થાકીય સાર સંભાળ એટલે કે જે પુનર્વસન માટે જે અનાથ વ્યક્તિઓ છે કે કોઈ વિકલાંગ વ્યક્તિઓ છે કે જેને પરિવાર નથી, એના માટે એવી સંસ્થાઓની સ્થાપના કરો કે જ્યાં એ પુનઃવસન કરી શકે. બરાબર. અને એની સાર સંભાળ લઈ શકે. અને બીજી શું જોગવાઈ છે તો કે ઘરમાં જ સાર સંભાળ રાખનારની તાલીમ. જો ઘરમાં એની કોઈ સાર સંભાળ રાખે છે તો એને તાલીમ આપો કે કેવી રીતે આ વ્યક્તિની સાર સંભાળ રાખી શકાય. બરાબર. અને નેશનલ ટ્રસ્ટને મદદરૂપ થવા આપેલ આર્થિક સહાય. આ જે ટ્રસ્ટ બનાવવામાં આવશે, અહીંયા બીજી પણ વસ્તુ કીધી કે અહીંયા એવું કીધું કે ભાઈ તમે એક ટ્રસ્ટ બનાવો. આગળની સ્લાઇડમાં કીધું ટ્રસ્ટ બનાવો. બરાબર. એ ટ્રસ્ટ બનાવો છો ને, એને કોઈ જો સહાય આપે છે, દાન આપે છે, તો એ દાન 100% એને ટેક્સમાંથી મુક્તિ આપો. ઇન્કમ ટેક્સમાંથી એને આ 100% ની મુક્તિ આપો, જેથી લોકો છે એ દાન આપવા માટે પ્રેરાશે. બરાબર. હવે વાત કરીએ વિકલાંગોનું શિક્ષણમાં સમાવેશન કે ભાઈ શિક્ષણમાં વિકલાંગોનું સમાવેશન કઈ રીતે કરી શકીએ. આજે CWSN બાળકો છે, આગળ તો આપણે આખો પાઠ જોયો કે સમાવેશી શિક્ષણનો, પણ આના સંદર્ભમાં કઈ રીતે આપણે એને સમાવેશન કરી શકીએ. તો 1924 ની અંદર માનવ સંસાધન વિકાસ મંત્રાલયનો સામાજિક વિભાગ એના દ્વારા એક અપંગ બાળકો માટે સંકલિત શિક્ષણ યોજનાની જાહેરાત કરવામાં આવી. બરાબર. આ સંકલિત શિક્ષણ યોજના ની અમલીકરણ 1932 થી કોને સોંપવામાં આવ્યું તો કે શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યું, જેની અંદર સંકલિત શિક્ષણ યોજના, એટલે સંકલિત બાળ વિકાસ યોજના, સંકલિત શિક્ષણ યોજનાઓ, આ જે બધી યોજનાઓ ચાલે છે પ્રાથમિક લેવલે, માધ્યમિક લેવલે, આના માટે આખું અત્યારે માળખું ઊભું કરેલું છે. બરાબર. RMSA અને એનો જે IEDC એટલે કે ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ ચિલ્ડ્રન નો સેલ છે, એના અંતર્ગત અત્યારે આ યોજના કાર્યરત છે અને હાલ સમિલિત શિક્ષણ યોજનાના સ્વરૂપમાં પણ ચાલુ છે આ યોજના. બરાબર. સંકલિત અથવા સમિલિત શિક્ષણ જે કયો તે બેમાંથી જે નામ આપો, એ સંકલિત શિક્ષણ યોજના કયો કે સમિલિત શિક્ષણ કયો, એ વિકલાંગ બાળકોને શેના માટે છે તો કે વિકલાંગ બાળકોને સામાન્ય શાળામાં, ભાઈ એની અલગ શાળા નથી બનાવવાની, એને સામાન્ય શાળામાં લઈ આવો, સામાન્ય બાળકો સાથે લઈ આવો અને શિક્ષકો દ્વારા એને શિક્ષણ આપવાનું છે.
બરાબર. એના માટે જો જરૂર પડે તો વિશિષ્ટ શિક્ષકો રાખો. આપણે અગાઉ જોયું હતું ને કે 1:5 નો રેશિયો, 5 બાળકોએ એક સહાયક મૂકો, એવા વિશિષ્ટ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવાનું શરૂ થયું આના દ્વારા. બરાબર. અને વિશિષ્ટ શિક્ષક પૂર્ણકાલીન ન હોય, જેથી શાળાકીય તમામ શૈક્ષણિક અનુભવોમાંથી આ બાળકો વંચિત રહેતા. હવે એવું બન્યું કે આ જે સહાયકો એના હતા, જે વિશિષ્ટ શિક્ષકો હતા, એ પૂર્ણકાલીન નહોતા, એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ વાળા હતા, કાયમી નહોતા. તો એનાથી શું થયું તો કે શાળાના અમુક અનુભવોમાંથી બાળકો વંચિત રહેતા હતા. અને જે સૌના માટે શિક્ષણ અને સમાવેશી શિક્ષણ, આ સંકલ્પનાઓ છે એ ત્યાંથી અસ્તિત્વમાં આવી કે ભાઈ આ બાળકો છે એ ક્યાંક ને ક્યાંક અમુક શૈક્ષણિક અનુભવોમાંથી વંચિત રહે છે. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે ભાઈ સૌના માટે શિક્ષણ, એના ધ્યેય સાથે સમાવેશી શિક્ષણ, એની સંકલ્પના અસ્તિત્વમાં આવી કે તો હવે આપણે સમાવેશી શિક્ષણ આપીએ. બરાબર. એટલે હાલ વિકલાંગ બાળકોનો સહજ સ્વીકાર સામાન્ય શાળામાં થવા લાગ્યો. બરાબર. વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને ધ્યાનમાં લઈ વ્યવસ્થા તંત્ર, એટલે કે આપણી સરકાર, આપણું તંત્ર એને અનુરૂપ કંઈક ને કંઈક વ્યવસ્થાઓ બદલે છે, બનાવે છે અને દરેક બાળક છે એનું શિક્ષણમાં સમાવેશન થાય એવા પ્રયત્નો ચાલુ છે. હવે અધ્યયન મુશ્કેલીઓનો વિસ્તાર. અધ્યયન મુશ્કેલીઓનો વિસ્તાર એટલે શું મિત્રો? તો કે બાળકને ભણવા માટે, આવા જે બાળકો છે વિકલાંગ બાળકો, એને ભણવા માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પડે છે. તો ક્યાં મુશ્કેલીઓ પડે છે એની અહીંયા ખાસ પ્રકારે ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ વર્ગખંડમાં એક જ પર્યાવરણમાં અને સમાન પરિસ્થિતિમાં તમામ બાળકોની સમક્ષ એક જ સરખી માહિતી રજૂ થાય છતાં દરેક બાળકોમાં એ માહિતી ગ્રહણ કરવાનું પ્રમાણ વધતું ઓછું હોય. કોઈ પણ બાળક, તમારી સામે 30 બાળકો બેઠા છે તો બધા સમાન નથી હોવાના. તમે એની સામે જે ભણાવો છો એમાંથી અમુક બાળકોને વ્યવસ્થિત સમજાય છે, અમુક બાળકોને થોડું ઘણું મધ્યમ કક્ષાનું સમજાય છે, અમુક બાળકોને કશું સમજાતું નથી. એટલે બધાને કંઈક ને કંઈક થોડું ઘણું ઓછું. શું કામ? તો કે અમુક બાળકો છે માહિતી ગ્રહણ કરવામાં સફળ નથી થતા. ભાઈ આવું કેમ બને છે? આવું શું કામ બને છે? એના માટે એક મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યો અને એના ઉપરથી એવું નક્કી થયું કે અધ્યયનનો આધાર છે ને એ માહિતી સંસ્કરણ પ્રક્રિયા, એટલે કે જ્ઞાનાત્મક પ્રક્રિયા કેવી રીતે થઈ રહી છે ને એના ઉપર છે. અહીંયાથી હું તમને ભણાવું છું કેવી રીતે ને, તમને માહિતી કેવી રીતે આપું છું ને એના ઉપર ઘણો બધો આધાર આનો રહે છે કે ભાઈ એ વ્યક્તિ કેમ ગ્રહણ નથી કરતો આ. બરાબર. એનો આધાર આની પર રહે છે. એટલે કે આ પ્રક્રિયા છે એ એક પ્રકારની સળંગ પ્રક્રિયા છે, સોપાનબદ્ધ. જે ભણાવવાની પ્રક્રિયા છે એ ખરેખર એક પ્રકારની સોપાનબદ્ધ પ્રક્રિયા છે. વ્યક્તિની શારીરિક, માનસિક, સાંવેગિક, સામાજિક કે સ્નાયુવિક સ્વાસ્થ્યની લાક્ષણિકતાઓને આ જ્ઞાનાત્મક પ્રક્રિયા પર અસર કરે છે. તો એવું કહી શકીએ આપણે, ટૂંકમાં એમ કહી શકું હું કે જે જ્ઞાનાત્મક પ્રક્રિયા છે ને એ તમામ બાળકો માટે સમાન હોવી જોઈએ નહીં, પણ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે કંઈક વિશિષ્ટ પ્રકારની આ જે પ્રક્રિયા છે એ હોવી જોઈએ. અને કેવી હોવી જોઈએ એના માટેની આપણે આ સમજ મેળવવાની છે કે ભાઈ એ બાળકોને કેવી રીતે તમારે ભણાવવું જોઈએ. બરાબર. એની મુશ્કેલીઓનો નિવારણ કેવી રીતે કરવું જોઈએ. તો એને 4 વસ્તુઓ. એક, પ્રત્યક્ષીકરણ, એટલે કે બાળકને, જે એવું દિવ્યાંગ બાળક છે કે એને પ્રત્યક્ષીકરણ કરાવો, એ વસ્તુઓને પ્રત્યક્ષ સ્પર્શ કરાવો, એની બાજુમાં એને લઈ જાઓ, એનાથી એને સંપૂર્ણ રીતે પરિચિત કરાવો, પ્રત્યક્ષીકરણ કરાવો. આનાથી જે આ મુશ્કેલીઓ છે એનું આપણે નિવારણ કરી શકશું. બીજું તો કે માનસિક ક્રિયાઓ. જે વિકલાંગ બાળક છે એની માનસિક ક્રિયાઓ સામાન્ય બાળક કરતા ઘણી બધી જુદી હશે. તો એની માનસિક ક્રિયાઓને અનુરૂપ એને શિક્ષણ આપો, જેથી અધ્યાપનની જે એની મુશ્કેલીઓ છે એમાં ઘણો બધો ફાયદો થશે. પછી વર્તનો. એના વર્તન, દિવ્યાંગ બાળકનું વર્તન હંમેશા સામાન્ય બાળક કરતા જુદું હોવાનું છે ભાઈ. તો એના વર્તનને અનુરૂપ આપણે શિક્ષકોએ એને શિક્ષણ આપવું જોઈએ, એને એ પ્રવાહમાં લઈ જવા જોઈએ. અને નિર્ણય ઘડતર. બાળક છે એ પોતાનું, દિવ્યાંગ બાળક છે પોતાની રીતે કંઈક શીખી અને પોતે નિર્ણય કરતો થાય એના માટે આપણે એનું ઘડતર કરવાનું છે. તો આ બધી અધ્યયન મુશ્કેલીઓનો વિસ્તાર છે. બરાબર. એમાં આપણે જોઈએ થોડું એના વિશે. પ્રત્યક્ષીકરણ એટલે મિત્રો આ ઉપરાંત સાર્થ વિદ્યાપીઠ આપની સમક્ષ ગુજરાતીનો એક કોર્સ લઈને આવે છે, નર્મદ લાઈવ બેન્ચ. અત્યારે બેન્ચનું લોન્ચિંગ થઈ ચૂક્યું છે અને તમને સાર્થ વિદ્યાપીઠની એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ત્યાં તમને આ કોર્સ જોવા મળશે. માત્ર મિત્રો 699 રૂપિયા, 12 મહિનાની, 1 વર્ષની વેલિડિટી. અત્યારે તમે એક રિચાર્જ કરો છો ને તો પણ 699 માં નથી થતું અને એ પણ 84 દિવસની વેલિડિટી સાથે હોય છે. આખા વર્ષનું જો ક્યાંય કોઈ તમને 699 નો રિચાર્જ આપે ને તો પણ તમે જોજો કે વિચારજો કે ભાઈ એના કરતા જે રિચાર્જની કિંમત છે એના કરતા પણ ઓછી કિંમતે તમને 12 મહિનાની એક લાઈવ બેન્ચ ગુજરાતી વિષયની આપવામાં આવે છે. તો મિત્રો આનો ભરપૂર પ્રમાણમાં લાભ લ્યો અને
કોર્સને પરચેઝ કરો, તમને ઘણો બધો ફાયદો થશે આનાથી. અને આપણું જે નેટ પેલું ફાલતુમાં વપરાય છે ને રીલ્સ જોવામાં, એ આ જગ્યાએ વપરાશે તો તમને એનો ઘણો બધો બેનિફિટ થશે. આ ઉપરાંત બીજી એક બેન્ચ છે સાર્થ વિદ્યાપીઠ ઉપર, ઝીરો ટુ હીરો, આખો ગણિતનો માસ્ટર કોર્સ છે મિત્રો. આની પણ તમે કિંમત જોશો તો એ જ પ્રમાણે છે, 666 3 મહિનાના, 888 6 મહિનાના, 12 મહિનાના 999. એટલે બહુ એકદમ એકદમ નોમિનલ કિંમતે આપણને આ લોન્ચિંગ ઓફરનો લાભ છે અત્યારે. તો આપણે લાભ લઈએ, આપણા મિત્રોને પણ આનાથી માહિતગાર કરીએ અને એને પણ આ બધી વસ્તુઓ લેવા માટે જાણ કરીએ કે ભાઈ તમે આ લ્યો. આ સિવાય એક એકલવ્ય સુપર 100 આવો એક કોર્સ આપ્યો છે, જનરલ કોર્સ, બરાબર. તો આ જનરલ કોર્સની અંદર 1999 રૂપિયામાં, માત્ર 1999 રૂપિયામાં તમને બધા વિષયો મળી જશે, બરાબર. અને 6 મહિનાની વેલિડિટી, એક વર્ષ માટે 2499 રૂપિયા તમામ વિષયો મિત્રો આપને મળે છે. આગળના જે બે કોર્સ જોઈએ પણ તમને એની અંદર ગુજરાતી ગણિત પણ મળશે, આ સિવાયના અન્ય વિષયો પણ મળશે. એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર જશો તો આ પ્રકારના સિમ્બોલ સાથે સાર્થ વિદ્યાપીઠની એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી શકશો અને એમાંથી તમે આ કોર્સ પરચેઝ કરી શકો છો. પ્રત્યક્ષીકરણ 3 પ્રકારે 3 સોપાનની અંદર થાય છે. પ્રત્યક્ષીકરણ કઈ રીતે થાય તો કે અધ્યતા પોતાના સંવેદન અંગ એટલે કે એની જે 5 ઇન્દ્રિયો છે આપણી, આંખ, કાન, નાક, જીભ અને ચામડી, ત્વચા, બરાબર. એટલે સ્પર્શ લખ્યું છે પણ ચામડી, આના વડે એ વસ્તુને ટચ કરે અથવા એને સ્પર્શે, એનાથી એને સ્વીકારે, બરાબર. અને સ્વીકારેલ માહિતી છે એને એના પોતાના અનુભવ સાથે જોડે. કોઈ દિવ્યાંગ બાળક છે, દેખતું નથી, એને હું એમ કહું કે ભાઈ આ પેન છે અને પછી એના હાથમાં આપું એટલે એ પેનનો સ્પર્શ કરશે, પછી એનો અનુભવ જોશે કે ભાઈ આવી કંઈક આની પહેલા પેનને ક્યાંક સ્પર્શ કરેલો છે, એના આધારે તમને એમને કહી દેશે કે આ પેન છે, બરાબર. એટલે એ શું કરે તો કે એને જે સ્વીકારેલ માહિતીનો પૂર્વ અનુભવ છે એની સાથે આ જે સ્પર્શ કર્યો છે એને જોડે છે કે આ શું હશે, આવું શું હોય, બરાબર. અને પછી માહિતીની ઓળખ કરે છે, એટલે કે પછી ઓળખે છે કે આ પેન છે. એટલે આ રીતે પ્રત્યક્ષીકરણ દ્વારા ઘણી બધી સમસ્યાઓનું નિવારણ આપણે કરી શકીએ, બરાબર. અહીંયા સરસ મજાનું બિલાડીનું ઉદાહરણ કે ભાઈ બિલાડીને આંખથી જોવે, કોઈ દેખે છે બાળક, મૂક બધિર છે, બોલી નથી શકતો, બરાબર. બિલાડીને આંખથી જુએ એટલે એની આંખમાંથી જે છાપ છે એના મગજ ઉપર જાય, મગજ ઉપર જાય એટલે એને યાદ આવે કે અગાઉ મેં ક્યાંક આવી બિલાડી જોયેલી છે, બરાબર. જોયેલી છે એટલે એને યાદ આવી જાય, એને પ્રત્યક્ષીકરણની માહિતી મળે કે ભાઈ ખરેખર આવું કંઈક મેં જોયેલું છે. એટલે એની આંખથી એને બિલાડીને જોઈ એટલે એક ઇન્દ્રિય વડે એને જોયું અને પછી મગજમાં વિચાર્યું, પોતાના અગાઉના પૂર્વ જ્ઞાન સાથે એને જોડ્યું અને પછી એને ખબર પડી કે આને બિલાડી કહેવાય, બરાબર છે. જે બાળકની આંખ બરાબર કામ કરતી ન હોય અને દ્રશ્ય માહિતી કે અનુભવો પ્રાપ્ત થતા ને ત્યાંથી આંખની ખામી કે દ્રષ્ટિહીન બાળકોને દ્રાસ્યિક માહિતી પર અધ્યયન પ્રક્રિયા કરવી મુશ્કેલ બને. જે બાળકને દ્રષ્ટિની ખામી છે અને તમે કોઈ વસ્તુ બતાવો છો તો એ ક્યારેય પ્રોપરલી એને સમજી શકવાનું નથી, એટલે ત્યાં એને અધ્યયન પ્રક્રિયામાં મુશ્કેલી પડવાની છે. જો કોઈ બાળકના કાન બરાબર કામ નથી કરતા અને તમે એને શ્રાવ્ય અનુભવ પૂરા પાડો, એની સામે કોઈ ગીત મૂકો છો કે કોઈ ચર્ચાઓ કરો છો, વાતચીત કરો છો, તો પણ એ કઈ સમજી શકવાનો નથી, કારણ કે પોતે બધિર છે. એટલે એને એમાં મુશ્કેલી પડવાની છે. એટલે શું મુશ્કેલી પડે છે એની ચર્ચા છે. જો બાળકની ત્વચા સંવેદનહીન હોય, કોઈ બાળકને ત્વચાની તકલીફ હોય કે સંવેદન સ્પર્શ કરે તો એને ખબર નથી પડતી કે હું કઈ વસ્તુને સ્પર્શ કરું છું, તો એને તમે સ્પર્શજન્ય અનુભવ આપો તો એ બાળકને તકલીફ થવાની છે, કારણ કે એને સંવેદનની ખામી છે. એટલે આવી રીતે ઘણી બધી અલગ અલગ પ્રત્યક્ષીકરણથી તમે એની ખામીઓની ઓળખ કરી શકો, એની સમસ્યાઓની ઓળખ કરી શકો. ત્યારબાદ માનસિક ક્રિયાઓ દ્વારા તમે અધ્યાપનની સમસ્યાની ઓળખ કરી શકો. કેવી રીતે તો કે પ્રત્યક્ષીકરણ પામેલ માહિતી જ્યારે આગળ વધે, મેં કીધું કે આ પેનને સ્પર્શ છે, પછી ઈ સ્પર્શા પછી માહિતીના મગજમાં જશે કે હું જે વસ્તુને સ્પર્શું છું એ કેવી છે, એટલે આ પ્રત્યક્ષીકૃત થયું. એના પછીનું બીજું સોપાન જે છે ને એ માનસિક ક્રિયા છે. એ તર્ક કરશે, એ અનુમાન કરશે, બરાબર. અને એ વસ્તુનું મૂલ્યાંકન કરશે પોતાના મગજની અંદર કે ખરેખર આ વસ્તુ શું છે. આવી ક્રિયાઓ બીજા સ્ટેપની અંદર થતી હોય છે, એટલે કે માનસિક ક્રિયાઓ પ્રત્યક્ષીકરણ બાદ થતી હોય છે, બરાબર. પણ ઘણી બધી વખત એવું બને છે કે બાળક છે એ માનસિક રીતે પ્રોપરલી વર્ક નથી કરતો, એટલે કે દિવ્યાંગ બાળક છે માનસિક રીતે, તો એને આ માનસિક ક્રિયાઓ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ થશે. ઘણી બધી વખત એવું બને છે કે બાળકને કંઈ યાદ નથી રહેતું, આગળનું જે છે ભૂલાઈ જાય છે, એટલે આગળનું જ્ઞાન છે એ કંઈ અત્યારના જ્ઞાન સાથે જોડી નથી શકતો, એ કોઈ તર્ક નથી લગાડી શકતો, કોઈ અનુમાન નથી કરી શકતો, કોઈ વસ્તુનું પુનરાવર્તન નથી કરી શકતો, બરાબર. આ બધી જ વસ્તુઓમાં ક્યાંય ને ક્યાંય મુશ્કેલીઓ એ અનુભવશે.
બરાબર. એટલે વાંચન, ઉચ્ચારણ કે ગણન આવી જે બાબતો છે એમાં નબળું પરિણામ છે માનસિક પ્રક્રિયાઓને કારણે એને મળતું હોય છે. તો આ માનસિક ક્રિયાઓને આધારે પણ તમે એની જે સમસ્યાઓ છે અધ્યાપનની એને તમે ઓળખી શકો છો બાળકના વર્તન પરથી. બરાબર. માહિતી પર થયેલ વિવિધ માનસિક પ્રક્રિયાઓના પરિણામે, હવે માનસિક પ્રક્રિયા થઈ ગઈ, જો કોઈ બાળક માનસિક રીતે વ્યવસ્થિત છે, માનસિક પ્રક્રિયા થઈ ગઈ, એને પરિણામ મળી ગયું, બરાબર, બાળક છે એને એનું પરિણામ મળી ગયું, તો એ બાળક છે ને એને પરિણામ સ્વરૂપે એને અથવા વર્તન સ્વરૂપે વ્યક્ત કરે છે. દિવ્યાંગ બાળક છે ને એ વર્તન સ્વરૂપે વ્યક્ત કરશે. નથી બોલી શકતું ને તો એ તમારી સામે ઈશારો કરી અને તમારી સામે વ્યક્ત કરશે. બરાબર. તો આમ જે એની રજૂઆત છે એ મુખ્ય બે રીતે થતી હોય. જે બોલી શકે છે એ શબ્દો દ્વારા રજૂઆત કરશે અને નથી બોલી શકતું એ સ્નાયુઓ દ્વારા આપણી સામે એનું વર્તન છે એ રજૂ કરશે. એટલે કે એને જે સમજ્યું છે આગળના બે સ્ટેપમાંથી પ્રત્યક્ષીકરણ કર્યા પછી માનસિક ક્રિયાઓ થઈ અને એના પછી તમારી સામે પોતાનું વર્તન રજૂ કરશે. કાં તો બોલીને કરશે, કાં તો એ સ્નાયુઓ દ્વારા કરશે. બરાબર. અને જો આવું કોઈ બાળક હોય, એની જરૂરિયાત પૂર્ણ ન થાય ત્યારે એ સમસ્યા અનુભવે છે. બરાબર. એટલે આવા જે બાળકો છે, જેમ કે બાળક છે માનસિક પ્રક્રિયાના અંતે માહિતીને ભાષા દ્વારા રજૂ કરે ત્યારે મૂક બાળક સ્વરયંત્ર, જીભ કે મુખની અંદરની ખામી, મર્યાદિત અનુભવો, સામયિક ખલેલ, મગજ પર થયેલી ઈજાના પરિણામે ભાષા દ્વારા રજૂ કરી શકતો નથી. એને સમજાઈ ગયું છે બધું પણ પોતે બોલી નથી શકતો અથવા એને ભાષાનું જ્ઞાન નથી, તો એ તમારી સામે એનું જે સમજાયેલી વસ્તુ છે એ રજૂ નથી કરી શકતો, ત્યારે એ મુશ્કેલી અનુભવે છે. બરાબર. એટલે આ પ્રકારે ઘણી બધી અલગ અલગ મુશ્કેલીઓ વિદ્યાર્થી અનુભવતો હોય છે. માનસિક પ્રક્રિયાના અંતે કેટલીક માહિતી સ્નાયુ દ્વારા વ્યક્ત થાય. અહીં સ્નાયુવિક સમૂહો વચ્ચેનું સંકલન, જો વાત કરી કે પહેલા શબ્દો દ્વારા રજૂ થાય, એ ભાષા નથી જાણતો એટલે શબ્દો દ્વારા નથી રજૂ કરી શકતો, તો બીજી રીત કઈ હતી? સ્નાયુઓ દ્વારા રજૂ કરશે. પણ સ્નાયુઓ દ્વારા કઈ રીતે રજૂ કરી શકે? તો કે એ બાળક શારીરિક રીતે કોઈ ખામી નથી ધરાવતું તો પણ એને જન્મજાત કોઈ ખામી હોય અથવા કોઈ અકસ્માતને કારણે ખામી ઉદ્ભવી હોય એના સ્નાયુઓની અંદર, હલનચલન નથી કરી શકતો, પેન નથી પકડી શકતો, લખી નથી શકતો, તો આ બાળક છે એ એનું જે વર્તન સ્નાયુઓ દ્વારા આપણને સમજાવવાનું છે એમાં એ મુશ્કેલી અનુભવી શકશે. બરાબર. રમત ગમતમાં એ મુશ્કેલી અનુભવી શકે. અને ચોથું સ્ટેપ નિર્ણય ઘડતર. બરાબર. આ 4 ઘટકોની અંદર નિર્ણય ઘડતર છે ને એ મુખ્ય છે. શું કામ? તો કે બધું કર્યા પછી અંતે જો બાળક નિર્ણય નહીં કરી શકે ને તો એ વસ્તુ એ સમજી શકવાનો નથી. બરાબર. એટલે જે નક્કી કરેલો ધ્યેય છે એના ઉપર ધ્યાન કેન્દ્રીકરણ કરી બીજા ઉદ્દીપકને બાજુમાં ધકેલી દેવા, નક્કી કરેલ ધ્યેય પાર પાડવા કે આવતી સમસ્યાનો ઉકેલ માટે વિકલ્પો વિચારવા, વિચારેલ વિકલ્પોની મૂલવણી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને પસંદ કરેલ વિકલ્પ અનુસાર વર્તન કરવું અને કરેલ વર્તનનું અવલોકન કરવું. એટલે બાળક ટૂંકમાં શું કહેવા માંગે છે? આટલું આને ટૂંકમાં કહી દઉં છું કે ભાઈ કોઈ બાળક છે એ આટલા 3 સ્ટેપ પહેલા પૂરા કરી લે છે છતાં એ કોઈ નિર્ણય કરી નથી શકતો, ત્યારે શું કરશે? તો કે જે સમસ્યા ઉકેલ છે ને એની સાઈડમાં મૂકી દેશે. એના વિકલ્પ વિચારશે. કંઈક એને જે સમસ્યા ઉકેલવી મળતી નથી એ એના વિકલ્પ વિચારશે, કંઈક એને સાઈડમાં ધકેલી દેશે, એનો કંઈક અન્ય વિકલ્પ પસંદ કરશે. આવું વર્તન જ્યારે કરે છે બાળક ત્યારે એને કોઈને કોઈ સમસ્યાઓ ઉદ્ભવશે. બરાબર. ત્યારબાદ અધ્યયન મુશ્કેલી વિસ્તાર એ બાળકના અધ્યયનમાં થતી જ્ઞાનાત્મક પ્રક્રિયામાં અનુભવાતી મુશ્કેલી છે. આવી મુશ્કેલી ધરાવતા બાળકોને સામાન્ય રીતે વાંચવામાં, લખવામાં, ગણવામાં અને સંકુલ ક્રિયાઓ કરવામાં, વિચારવામાં અને અભિવ્યક્તિ કરવામાં તકલીફ અનુભવાતી હોય તેમની સમસ્યા મુખ્યત્વે 2 ક્ષેત્રમાં હોય. એક મગજમાં માહિતી પર થતી ક્રિયા અને બીજું વિસંગતતા. આપણે આ બાબતે હવે પછી જોઈએ કે ભાઈ એને શું તકલીફ પડે છે, એને શું તકલીફ પડે છે એવું આ સ્લાઇડ કહે છે કે જે નિર્ણય ઘડતર નથી કરી શકતો. એ શું કામ નથી કરી શકતો? કાં તો એને વાંચવામાં, કાં તો એને લખવામાં, કાં એને કોઈ સંકુલ ક્રિયા કરવામાં, એને વિચારવામાં, એ વસ્તુને અભિવ્યક્ત કરવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ અનુભવે છે. એટલા માટે યોગ્ય નિર્ણય કરી શકતો નથી. બરાબર. અહીંયા પાછું ફરીથી આપણે તારે જમી પરનું એક ઉદાહરણ આપ્યું કે ભાઈ તારે જમી પર ફિલ્મની અંદર ઈશાનનું પાત્ર છે. એમાં શું છે? ઈશાને અધ્યયન શીખવાની અક્ષમતા ધરાવતો બાળક છે, લર્નિંગ ડિસેબિલિટી ધરાવતો બાળક છે. બરાબર. એનું એક સ્પષ્ટ ઉદાહરણ એની અંદર આપ્યું છે. એના જેવા બાળકો ઘણા હોઈ શકે, આપણી પાસે પણ એના જેવા ઘણા બધા બાળકો હોઈ શકે. અને એવું નથી કે ભાઈ અધ્યયન કરવામાં એટલે કે ભણવામાં અક્ષમ છે એટલે બુદ્ધિની રીતે અક્ષમ જ હશે. બુદ્ધિની રીતે અક્ષમ ન હોય, એ સક્ષમ હોય ક્યાંક ને ક્યાંક, એ સાધારણ હોય.
સાધારણ નથી હોતો. એ બાળક બુદ્ધિની બાબતમાં સાધારણ, પરંતુ એનો અર્થસૂચક શૈક્ષણિક સમસ્યાઓ હોય છે. એટલે કે એને છે ને શિક્ષણની બાબતમાં ક્યાંય ને ક્યાંય સમસ્યાઓ, એના મગજની અંદર અમુક વસ્તુઓ અવળી સવળી થઈ જતી હોય છે, જેથી કરી અને એ છે એ શિક્ષણ બાબતે એટલે કે વાંચન, લેખન, ગણન આ બધી વસ્તુઓમાં છે ને એ મુશ્કેલી અનુભવી શકે. પણ એ જ બાળક છે ચિત્ર દોરવામાં મુશ્કેલી નહોતો અનુભવતો, કારણ કે ત્યાં એને કઈ અવળું સવળું નહોતું થતું. બરાબર. એટલે એની શૈક્ષણિક પ્રગતિ છે એને અવરોધવામાં આ એની જે નિર્ણય કરવાની શક્તિ છે એ ક્યાંક ને ક્યાંક ઘટતી હોય છે. બરાબર. એટલે એનું હવે આપણે શું કરવાનું છે તો કે એ અક્ષમતાની ઓળખ કરવાની છે અને એનું મૂલ્યાંકન કરવાનું છે. અક્ષમતાઓ અહીંયા સુધી જોઈ કે ભાઈ નિર્ણય ઘડતર નથી કરી શકતો, તો એના માટે આપણે શું કરવું, તો એનું મૂલ્યાંકન કરવાનું છે. મૂલ્યાંકન કર્યા પછી એની સમજવાનું છે કે ભાઈ આને શું મુશ્કેલી આવે છે, એને શું અવરોધરૂપ થાય છે, અને એ અવરોધરૂપ થાય એને ઓળખવા માટે આપણે કંઈક પ્રયત્નો કરવાના છે કે અક્ષમતાની ઓળખ કઈ રીતે કરવી. બરાબર. એ બાળકમાં અહીંયા આપણને આપી એવી 4 પ્રકારની વિસંગતતાઓ જોવા મળશે. કઈ કઈ? તો કે વાંચનમાં, ગણનમાં, લેખનમાં આમાં વિસંગતતાઓ જોવા મળે. વાંચનમાં વિસંગતતા એટલે એને ડિસ્લેક્સિયા કહેવાય. શું કરે બાળક, તો કે વાંચનમાં વિસંગતતા એટલે એ અવળું સવળું વાંચે છે, કોઈક શબ્દ વ્યવસ્થિત નથી વાંચી શકતો, આડાઅવળો શબ્દ વાંચે છે, ક્યાંક પહેલા આગળનો શબ્દ વાંચે પછી પાછળનો શબ્દ વાંચે. પ્રોપરલી વાંચવાની મેથડ એવી હોય છે કેવી કે ભાઈ એક શબ્દ વાંચે છે ત્યાં સુધીમાં આગળનો શબ્દ છે એની પર નજર ફરી જતી હોય, એટલે કન્ટિન્યુઅસ પ્રવાહિતા સાથે વાંચી શકતો હોય. આ બાળકની અંદર એક ખામી હોય છે, એને આપણે ડિસ્લેક્સિયા તરીકે ઓળખીએ છીએ. વાંચનમાં વિસંગતતા. ત્યારબાદ ગણનમાં વિસંગતતા, દાખલાઓ નથી ગણી શકતો બાળક, જેને આપણે શું કહીએ છીએ ડિસ્કેયુલિયા, એટલે કે એને ગણનની ખામી છે. બરાબર. એ દાખલાઓ ગણી શકતો નથી, એને કંઈક સરવાળા કે બાદબાકીની ક્રિયા કે ગુણાકારની ક્રિયા સમજાતી નથી કે કઈ રીતે ક્રિયા કરવી. ત્યારબાદ લેખનમાં વિસંગતતા, જેને ડિગ્રાફિયા કહેવાય, એટલે કે તમે બોલો છો અને એને લખવાનું કહો છો, તમે બોલો છો કંઈક અને લખે છે બીજો કંઈક શબ્દ. આ છે લેખનની અંદર વિસંગતતા છે. અથવા ક્યાંક જોઈને એને લખવાનું હોય ને તો પણ એને તકલીફ થાય છે કે ભાઈ એ શબ્દ ત્યાં આપ્યો છે એ અહીંયા ખરેખર લખી નથી શકતો. એ શબ્દને વાંચી શકે છે, સમજી શકે છે, પણ લખી નથી શકતો. ત્યારે લેખનમાં વિસંગતતા હોય. અને સ્વલિનતા એટલે કે ઓટિઝમની વાત કરવામાં આવી છે. બરાબર. એમાં આ આગળની 3 વિસંગતતાઓ તો નોર્મલ છે, પણ એક વાત કરી લઈએ ઓટિઝમ, સ્વલિનતા. સ્વલિનતા એટલે શું? તો અર્થ અને સમજ. સ્વલિનતા કોને કહેવાય? બરાબર. તો કે નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999 નો જે નેશનલ ટ્રસ્ટ એક્ટ છે એના અનુસાર ઓટિઝમ એટલે અવ્યવસ્થિત કૌશલ્ય વિકાસની એક અવસ્થા, કે એની અંદર કોઈ કૌશલ્યનો વિકાસ પૂર્ણ નથી થયો, અવ્યવસ્થિત રીતે થયો છે એવી એક અવસ્થા છે જેને ઓટિઝમ કહેવામાં આવે છે, જે પ્રત્યાયન અને સામાજિક વર્તનને અસર કરે છે. પ્રત્યાયન, એકબીજા સાથે વાતચીત કરવામાં આ ક્યાંક નડે છે. ઓટિઝમ એટલે હવે ખ્યાલ આવ્યો કે ઓટિઝમ એટલે બાળક તમારી સાથે વાતચીત કરવામાં, ચર્ચા કરવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અનુભવે છે. તમારી સાથેના વર્તન કરવામાં ક્યાંક ને ક્યાંક અલગ પ્રકારનું વર્તન કરે છે, કંઈક મુશ્કેલી અનુભવે છે. આને કહેવાય સ્વલિનતા, જેમાં વ્યક્તિ પુનરાવર્તિત ને એકધારું વર્તન કરે, એક ને એક વર્તન સખત તમારી સામે કર્યા કરે. બરાબર. એનામાં એક પ્રકારની ખામી છે, સ્વલિનતાની ખામી છે, એટલે આવું થાય છે. બરાબર. અક્ષમતાની ઓળખ. સ્વલિનતાની ઓળખ કઈ રીતે કરી શકાય કે કઈ રીતે સ્વલિનતાને ઓળખી શકાય? તો કે આંખનો સંપર્ક કરીને વાત ન કરી શકે. તમારી સામે જોઈ, તમારી આંખમાં જોઈ અને એ વ્યક્તિ વાત કરી શકતો નથી. પછી એને મિત્રો બનાવવામાં કોઈ પ્રકારનો રસ હોતો નથી. આ સ્વલિનતાથી પીડાતો વ્યક્તિ છે, એની ઓળખ છે કે કેવો વ્યક્તિ સ્વલિનતાથી પીડાતો. પોતાની જ દુનિયામાં મસ્ત રહે, અન્ય સાથે ભળી શકતો નથી. જૂથ કાર્યમાં ક્યારેય સહયોગ આપતો નથી. અવાજ અને સ્પર્શ પ્રત્યે સંવેદનશીલ હોય અને તેથી અસાધારણ પ્રતિક્રિયા કરે છે. એ અવાજ અને સ્પર્શ પ્રત્યે અતિ સંવેદનશીલ હોય, વધારે સંવેદનશીલ હોય, જેથી કરી અને ક્યારેક જે પ્રતિક્રિયા કરવાની હોય એનાથી અલગ પ્રકારની, વિચિત્ર પ્રકારની, અસાધારણ પ્રતિક્રિયા કરે છે. બરાબર. પછી ભાષાનો અર્થપૂર્ણ ઉપયોગ નથી કરી શકતા. ન સમજાય એવું બોલે, ગમે તેમ બોલે છે, આપણને સમજાતું નથી. ન સમજાય એવી વાતચીત કરે, એટલે કે પ્રોપરલી વાતચીત કરી શકતા નથી. અન્યની લાગણીઓને નથી સમજી શકતા. જે ઓટિઝમથી પીડાતા વ્યક્તિઓ છે, સ્વલિનતાથી પીડાતા એ લોકો પોતાની લાગણીઓને દર્શાવી નથી શકતા, બીજાની લાગણીને સમજી નથી શકતા, પોતાની લાગણીને દર્શાવી નથી શકતા. અયોગ્ય રમતો અને રમકડાઓ સાથે વધુ પડતો લગાવ હોય, એને કોઈ યોગ્ય પ્રકારની રમતો સાથે લગાવ ન હોય. અયોગ્ય રમતો, એની જે મજા આવે એ પ્રકારની, આપણે કહીએ ને કે એની ધૂનમાં હોય, લોકો એની રમતોમાં એ રમતા હોય છે. એકની એક વાત અને વર્તનને વારંવાર કર્યા કરે, દોહરાવ્યા કરે છે. આ એક સ્વાલિનતાનું ઉદાહરણ છે. તો ઓટિઝમથી પીડાતો વ્યક્તિ છે એને આપણે કઈ રીતે ઓળખી શકીએ? તો એના માટેના બધા એના વર્તનો હતા. બરાબર.
હવે તો કે અધ્યયન મુશ્કેલીઓ ધરાવતા બાળકોના શિક્ષણ માટેના અભિગમો. એને શિક્ષણ માટે કયા કયા અભિગમો, કયા કયા સિદ્ધાંતોનો તમે ઉપયોગ કરી શકો, કયા કયા કૌશલ્યોનો તમે ઉપયોગ કરી શકો. તો જે અધ્યયન મુશ્કેલી ધરાવતા બાળકો છે, એટલે કે આવા જે દિવ્યાંગ બાળકો છે, એને અસરકારક શિક્ષણ માટે અને એની મુશ્કેલીઓનું નિદાન કરવા માટે, એની સાથે કાર્ય કરવા માટે અમુક અભિગમો અને કૌશલ્યો જે શિક્ષકની અંદર હોવા જોઈએ, એ આ 5 અભિગમો અહીંયા આપણને આપ્યા છે. બરાબર છે. પહેલો અભિગમ, સારી રીતે શીખવવાનું કૌશલ્ય. હવે એક તો એ બાળક અન્ય બાળકોથી જુદો પડે છે, એની શીખવાની શક્તિ અન્ય બાળકો કરતા કંઈક જુદી પડે છે, તો એને એની પદ્ધતિથી શીખવવા માટેનું કૌશલ્ય શિક્ષકમાં હોવું જોઈએ. પહેલી વસ્તુ, શિક્ષકની પાસે કૌશલ્ય હોવું જોઈએ. આ પહેલો અભિગમ. બરાબર. વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ વર્તન અને વ્યવહારનું કૌશલ્ય. એ વિદ્યાર્થી પ્રત્યે શિક્ષકનું વર્તન સંવેદનશીલ હોવું જોઈએ, લાગણીસભર હોવું જોઈએ. બરાબર. અધ્યયન શૈલીની ઓળખનું કૌશલ્ય. એ બાળક છે એને કઈ પદ્ધતિથી ભણાવવું, અધ્યયન શૈલી કઈ વાપરવી, એનું શિક્ષક પાસે નોલેજ, એનું કૌશલ્ય હોવું જોઈએ. ભાઈ હું આ પદ્ધતિથી ભણાવું છું, બાળકને નથી સમજાતું, તો એને યોગ્ય કઈ પદ્ધતિ આવે છે. એવા 10 બાળકો છે તો 10 માટે જુદી જુદી પદ્ધતિઓ પણ આવતી હોય છે, તો એ જુદી જુદી પદ્ધતિઓથી એને એનું નોલેજ હોવું જોઈએ, એનું કૌશલ્ય હોવું જોઈએ. શિક્ષણના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનું કૌશલ્ય. શિક્ષણમાં જે સિદ્ધાંતો આપણને આપેલા છે અને એ બાળકને ક્યાં રિલેટ કરે છે, કે આ બાળકને કયા શિક્ષણ સિદ્ધાંતનો ઉપયોગ કરવું તો એ બાળક સારી રીતે શીખી શકે, આનું કૌશલ્ય એક શિક્ષક પાસે હોવું જોઈએ. અધ્યયન મુશ્કેલી ધરાવતા બાળકોની જરૂરિયાત જાણવાનું કૌશલ્ય. કે બાળક જે અધ્યયનની મુશ્કેલી અનુભવે છે, તો શું મુશ્કેલી અનુભવે છે, એને શું જરૂરિયાત છે, ભાઈ હજી આગળ આને શું કરવું પડે, આના માટે બાળકને અધ્યયન કરાવવા માટે મારે કયો પ્રયત્ન કરવો પડે, કઈ પ્રવૃત્તિ કરવી પડે, કયો પ્રયોગ કરવો પડે, આના માટેનું કૌશલ્ય એ જાણવાનું કૌશલ્ય શિક્ષકની અંદર હોવું જોઈએ. તો અહીંયા સુધીની વાત થઈ આપણા 2 ચેપ્ટરો, સમાવેશી શિક્ષણ અને જે બીજું ચેપ્ટર આપણે CWSN બાળકો માટેનું ભણ્યા, એ આ બંને ચેપ્ટર આપણા 5 માર્ક્સનો એક ટોપિક છે. અને અહીંયા આ બંને ચેપ્ટરો પૂરા થાય છે. અસ્તુ.